તમારી સામે જે માણસ બોલી રહ્યો છે ને, જ્યારે એ વ્યક્તિ 9 વર્ષનો ત્યારે બોલી નતો શકતો, જીભ કફ દીધી. શિક્ષકે કીધું કે ભાઈ બોલતા ના આવડે તો ઊભું નહીં થવાનું. આપણે પોઝિટિવ લીધું કે આપણે આપણા શબ્દને દુનિયા સુધી પહોંચાડવા છે. આ દુનિયામાં જે વ્યક્તિ સક્સેસ છે કે પછી નિષ્ફળ થયેલો છે, એ જે જીવી રહ્યો છે ને, પોતાનો પાસ્ટ જ જીવી રહ્યો છે. કેમ કે આજે આપણે જેવા પણ છીએ એના માટે જવાબદાર આવતો ભૂતકાળ છે, અને આપણે આવતીકાલે જેવા બનીશું એમના માટે પણ જવાબદાર આ જ છે. કેમ કે આજે આવતીકાલે ભૂતકાળ થઈ જાય. અને અમુક લોકો એવો માઇકલ જેક્સનની જેમ એવો ઓપન છે, લોકોને ખબર પડી જાય છે ત્યાં ભૂતકાળ થઈ ગયો છે. જે માણસને પોતાના કામથી શાંતિ નથી મળતી ને, એને દુનિયામાં કોઈ જગ્યાએ શાંતિ નહીં. રાવણ કહેવાય કે સોનાની લંકાનો માલિક, ત્રિલોકાધિપતિ. એ માણસ શાંતિ, એકાંતની ગુફા, પોતાના ખરાબ વિચારોથી મુક્તિ આ જ માગે છે. લોકો છે ને પ્રેઝન્ટેશન જોવે છે, કુદરત છે ને ઇન્ટેન્શન જોવે છે. વાહ, પ્રેઝન્ટેશન કેવું સરસ છે લંકાનું, સોને કી લંકા અને મસ્ત મજાનું. અને ભગત બી બહુ મોટા, તમે સમજો કેવા ભગત, પોતાના આંતરડાઓના તાર બનાવીને શિવને પ્રસન્ન કરે, પછી જો શાંતિ માગે. પણ વે ઓફ પ્રેઝન્ટેશન ખૂબ સારું, પણ ઇન્ટેન્શન જો કોઈકની પત્નીને લઈને બી આવવાનું, પોતાના ભાઈને લાત મારવાની, જેટલું ખોટું થાય બધું જ કરવાનું, પણ એને શાંતિ માગવી પડે. છોકરામાં મર્દ છો, મર્દ તો કભી દર્દ નહીં હોતા, બંને રડવાનું નહીં. શું બાયોની જેમ રડે છે, બાયલો છો, આવું બને કહેવામાં આવે. છોકરીઓ શું કહેવામાં આવે, બહાદુર બનો, તમારે બધું સહન કરવાનું છે, તમારે લડવાનું છે, તો તમે નહીં કરો તો કોણ કરશે. સ્ત્રીઓ માટે તો આવું જ હોય, જે જેના માટે છે ને એને આપવામાં આવે. જંગ હોય ને તો જે લડે એ જીતે છે, અને સંબંધ હોય ને તો જે ચૂકે ને જેમ તમારે આપણા ઘરમાં હશે બધું જ એડજસ્ટ કરી લઈશ, આપણા ઘર પ્રમાણે બધું જ વ્યવહાર થશે, અને પછી 5 વર્ષ પછી માયા બહાર આવે, બધું ફોડી નાખે. ત્યારે તોગલું સમજો. આપણે રિલેશનશિપમાં બધે 4 પ્રકારના માણસો. એક કેવાય ખબર, લાલી દિલ હાર્ડ જેવા, ડાયમંડ જેવા. બીજા કેવા હોય ખબર, ફૂલી જેવા. અને ચોથા કેવા હોય ખબર, કાળી જેવા. એ તમારી ઈર્ષામાં જો આનું આ કેમ થઈ ગયું, જો એને નિશાની જો એ જ ચલાવો. અને જેની સગાઈ બાકી છે એને પહેલા દિવસે ચેક કરી લેવું, મળવા જવાનું ત્યારે છે ફૂલી છે કાળી છે. અમુક વર્ષો પછી કુંડલી ચેક નહીં કરવાની. અમુક વર્ષો પછી સાસુ અને વહુના ઝઘડા થવાનું મુખ્ય કારણ ખાલી એટલું છે કે સ્વીકાર થતો નથી. કોઈ માણસ ક્યારેય ખરાબ હોતો નથી. ખરાબ હોય છે પરિસ્થિતિ, સમય, સંજોગ અને આજુબાજુનું વાતાવરણ. ઘણા બધા સંબંધો આજે ફટાફટ તૂટે છે, સ્પેશિયલી ઇન હસબન્ડ વાઇફ રિલેશન. લવ એટ ફર્સ્ટ સાઇટ હવે એવું ચાલે છે, ડિવોર્સ એટ ફર્સ્ટ ફાઇટ. ગરીબ જન્મવું એ ગુનો નથી, પણ તમારા માતા પિતા ગરીબ મરે તો આનાથી મોટી બીજી કોઈ ભૂલે નથી. આ દુનિયામાં કોઈ પણ સંતાનને પોતાના પપ્પાની આપેલી સૌથી મોટી ગિફ્ટ કઈ ખબર, કે બાળક જોઈ શકે કે મારો બાપ મારી માને કેટલો પ્રેમ કરે છે. જે જગ્યાએથી વાહલપ મળે ને એ આપણી માં, જ્યાંથી પ્રોત્સાહન, પ્રેમ અને હૂફ મળે ને એ આપણો બાપ. બહુ સાચી વાત છે. દરેક યુથ હનુમાન છે. મારી ઈચ્છા છે પરિવારનો કોઈ સભ્ય કે યુથ પોતે પોતાના માટે જાંબુવંત બને. જો જાંબુવંત બનવામાં નહીં આવે તો શક્તિઓ હોવા છતાં આપણે બેઠા રહીશું. When desire get direction, it is destiny. જો ડિઝાયર ને ડાયરેક્શન ના મળે ઇટ ડિસ્ટ્રોય. મંજિલ મિલે ના મિલે મુકદ્દર કી બાત, હમ કોશિશ ના કરે એ તો ગલત. આજના યુથને કોશિશ નથી કરવી સાહેબ, બધું શોર્ટકટમાં જોઈએ છે. પૈસાથી ઇજ્જત મળે ન મળે, પૈસાથી ઘણી બધી વસ્તુ એવી છે કે જે બહુ ઇઝીલી થઈ શકે છે. જરૂરિયાત બહુ છે પણ ભૂખ જરીએ નથી પૈસા. આજે આપણે કોઈ ગેસ્ટની વાત નથી કરવાની. આજે આપણે આપણી સ્ટોરી જાણવાની છે. એવી સ્ટોરી, એ માણસની સ્ટોરી કે જે જીવનમાં બહુ મહેનત કરે છે પરંતુ અંતર્મનથી થાકી ગયેલો છે. એ પિતાની સ્ટોરી જે આખા પરિવાર માટે બધું જ કરે છે પરંતુ અંદરથી પોતે પોતાની લાગણીઓ ક્યારેય બતાવી શકતો નથી. એ માની સ્ટોરી જે એના પરિવારને સાચવવા માટે આખું જીવન આપે છે, છતાં એ માં કોઈ દિવસ પોતાનો થાક બતાવતી નથી. એ રિલેશનશિપની સ્ટોરી કે જેમાં 2 લોકો સાથે તો છે પણ છતાં પોતાને એકલા અનુભવે છે. એ યુથની સ્ટોરી જેની પાસે ડિગ્રી છે પણ ડાયરેક્શન હજી મળ્યું નથી. અને આ બધી વાતો આપણે કરવાના છીએ મનીષ વઘાસિયા સર સાથે. સર, સ્વાગત છે ખૂબ ખૂબ આપનું બેઠકના પોડકાસ્ટમાં. કેમ છો આપ? એકદમ મજામાં છું અનુજભાઈ, અને બહુ સરસ તમારી આ આજની થીમ છે, સાંભળીને મને આનંદ આવી રહ્યો છે. જોઈએ આગળ કેવી વાતો થઈ છે તે. સર, શરૂઆત કરીએ ને. અત્યારે બધાને એક વસ્તુ તો જોઈએ છે અને છે સક્સેસ. પણ સક્સેસની સાચી વ્યાખ્યા તમને શું લાગે છે? આમ જો ને અનુજભાઈ, તો સક્સેસની વ્યાખ્યા છે ને એ દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય. કેમ કે એમના પેરામીટર પણ અલગ અલગ હોય, લાઈફના એંગલ પણ અલગ અલગ હોય, અને દરેક વ્યક્તિ અને સ્થિતિના સિચ્યુએશન પ્રમાણે એના આધાર પણ અલગ અલગ હોય. ઘણા લોકોને પૈસા આવે તો સુખ મળે,
બહુ પૈસા આવી ગયા છે અને શાંતિ આવે તો સુખ મળે. સુખ મળે. હા, બહુ શાંતિથી બેઠા છે એને એકદમ આમ રિલેક્સ થઈ જાય તો સુખ મળે. જેની પાસે બધું જ છે એને બધું છે તોય સુખ નથી મળતું, અને જેની પાસે કાંઈ નથી એ બધું પામવા માટે સુખ ગોતી રહ્યો છે. મતલબ સુખની એવી કોઈ ક્લાસિફાઈ વ્યાખ્યા નથી કે આનાથી સુખ કહેવાય. પણ એવું ચોક્કસ કહી શકાય કે જે વસ્તુ પામવા માટે તમે દોડતા હોય ને તમે ત્યાં પહોંચો ને જે એક ક્ષણિક આનંદ આવે એ તમારું સુખ, વાહ. જેના માટે આપણે દોડી રહ્યા છીએ. દોડી રહ્યા છે. પ્રોબ્લેમ એ છે કે દરેક વ્યક્તિને ત્યાં જવું છે. હવે અહીંયાથી દોડ મૂકીને ત્યાં પહોંચી જાય એટલે એ સુખી થાય, પણ જેવો એ ત્યાં પહોંચે એટલે એને યાદ આવે આ તો નવું અહીં થઈ ગયું ને, એટલે ફરીવાર ત્યાં જવું છે. પાછો ત્યાં પહોંચે એટલે એ સુખી થાય, પાછું એને યાદ આવે કે આ તો નવું અહીં થઈ ગયું એટલે પાછું ત્યાં જવું છે. આ ત્યાંથી ક્યાં જવું છે આ સક્સેસ છે. બધાના મત પ્રમાણેની વ્યાખ્યા અલગ અલગ છે. મારે મારી વ્યાખ્યા શોધવી જોઈએ કે મને સફળતા મળે એમ ક્યારે કહેવાય, મને સક્સેસ મળે એમ ક્યારે કહેવાય. આજે મારી વ્યાખ્યા કંઈક અલગ હશે, અને જેવી હું સક્સેસને મેળવીશ ને જ્યાં હું પહોંચીશ ને તરત મારી વ્યાખ્યા પાછી બદલી જશે. લઈ જશે. હા. એટલે લોકો સક્સેસ થવા પાછળ દોડે છે, પણ એક્ઝેક્ટલી સક્સેસની ડેફિનેશન જાણવા સમજવા કરતા જેવી વધારે સારી છે. બહુ સાચી વાત છે. પણ હવે છે ને ઘણી વખત એવું જોવા મળે કે જેને આપણે બહુ સફળ માણસો માનીએ છીએ, જી. બરોબર છે, એ લોકોનું જીવન કદાચ સમજીએ ને, જેમ કે હમણાંની જ એક વાત કરું તો મેં રિસેન્ટલી માઇકલ જેક્સનનું ફિલ્મ જોયું. હમ. એ ફિલ્મની અંદર એક વસ્તુ મને બહુ વિચિત્ર લાગી અને સમજાઈ પણ નહીં. એ કોઈ દિવસ એના બાળપણની બહાર જ ન નીકળી શક્યો. એટલે એટલો મોટો સફળ વ્યક્તિ જેની પાછળ આખી દેશ દુનિયા ગાંડી છે, Yes. એ વ્યક્તિ એના બાળપણમાં જીવે. નેવરલેન્ડ કરીને એક જગ્યા હા, એ બનાવે જગ્યા જેમાં છે, yes. મેળો હોય, જેમાં નાના બાળકો રમતા હોય, પોતે બાળકના જેમ રમે, રમવા માટેના રમકડા પણ નાના બાળક જેવા. તો મને એમ થયું કે યાર આટલા સફળ વ્યક્તિઓ કેમ આ રીતના આવું વર્તન કેમ કરતા હશે? એ આખી મોટી આની પાછળ એક સાયકોલોજી કામ કરે છે. આજે બી હું અનુજભાઈ જોડે વાત કરું છું ને, તો હું અનુજભાઈ જોડે વાત નથી કરી રહ્યો, એક 14 વર્ષના યુવાન જોડે વાત કરી રહ્યો છું, જે 9મું ધોરણ ભણતો હતો, જેને સ્ટેજ જોતું હતું, ફ્રેન્ડ્સને સ્ટેજ મળતું હતું, પણ એને નહોતું મળતું. અને એને સ્ટેજ નહોતું મળતું ને એટલે એની એના મનની અંદર એક સ્ટોરી ચાલતી હતી કે હું બી આવું એક સ્ટેજ બનાવીશ. જેને બેઠક બનાવી છે. દરેક વ્યક્તિ પોતાના ભૂતકાળને જીવે છે. હવે એની અસર હોય છે. અમુક લોકો પોતાના ભૂતકાળને એટલો ફાઇન જીવે છે કે કોઈને ખબર નથી પડતી કે આ ભૂતકાળ છે, અને અમુક લોકો એવો માઇકલ જેક્સનની જેમ એવો ઓપન જીવે છે કે લોકોને ખબર પડી જાય છે કે આ ભૂતકાળ જીવી રહ્યો છે. આ દુનિયામાં જે વ્યક્તિ સક્સેસ છે કે પછી નિષ્ફળ થયેલો છે, એ જે જીવી રહ્યો છે ને એ પોતાનો પાસ્ટ જ જીવી રહ્યો છે. કેમ કે આજે આપણે જેવા પણ છીએ એના માટે જવાબદાર આવતો ભૂતકાળ છે, અને આપણે આવતીકાલે જેવા બનીશું એમના માટે પણ જવાબદાર આ જ છે. કેમ કે આજે આવતીકાલે ભૂતકાળ થઈ જવાનો છે. બહુ સાચી વાત કીધી. અને ખરેખરમાં આ રીતના વિચારતા નથી આપણે ઘણી વખત તમે જીવતા જો હોય આજે તમે જે જગ્યાએ પહોંચ્યા છો ને એના બેક સ્ટોરીમાં તમે જશો તમને દેખાશે કે કોઈ એક એવી સ્ટોરી છે તમને ઓપરેટ કરે છે. દાખલા તરીકે કોઈ ડરપોક માણસ છે ને, એ ડરપોક એટલા માટે છે કે લાઈફમાં એને બહુ ડરને ફેસ કર્યા છે. અને કોઈ બહાદુર માણસ છે ને તો એ બહાદુર એટલા માટે છે કે બહુ બધા ડરનો સામનો કરીને આવ્યો છે. સ્ટોરી તો એ જ છે. વોટ હેપન ઇઝ વોટ હેપન. થઈ ગયું એ થઈ ગયું છે. એમણે એ સ્ટોરીને જો પોઝિટિવ લીધી તો એ પોઝિટિવ બને છે, અને જો નેગેટિવ લીધી તો નેગેટિવ બને છે. તમારી સામે જે માણસ બોલી રહ્યો છે ને, જ્યારે એ વ્યક્તિ 9 વર્ષનો ત્યારે બોલી નહોતો શકતો, જીભ કહતી હતી તો આ હતી. અત્યારે બી જો તમારે ભાવુક થાવ તમારી જીભ ચોટી જાય છે. એ સમયે તો હું બોલી બી નહોતો શકતો. શિક્ષકે કીધું કે ભાઈ બોલતા ના આવડે ને તો ઊભું નહીં થવાનું. આપણે પોઝિટિવ લીધું કે આપણે આપણા શબ્દોને દુનિયા સુધી પહોંચાડવા છે. તો હું એ જ છું જે તમારા જોડે વાત કરું છું, પણ મેં હેપન ના લીધી, સ્ટોરીને ક્રિએટ કરી. વોટ હેપન ઇઝ વોટ હેપન. થઈ ગયું એ થઈ ગયું, એની વાર્તા નો ક્રિએટ કરો. કોઈના મતની અંદર કોઈને તમે પૂછશો તમારા પપ્પા કેવા, બોલતા નહીં, પણ દરેકના મગજમાં એના ફાધર માટેની એક સ્ટોરી હશે. હવે એ સારી પણ હશે અને ખરાબ પણ હશે. તો એ તો ભૂતકાળમાં બની છે ને. તમે કીધું ને કે એવું કેમ, હવે એ માણસના મનમાં એના ફાધરની વ્યાખ્યા એવી છે કે આ તો બહુ લુચ્ચો માણસ છે, આ તો બહુ કંજૂસ માણસ છે, અથવા આ તો બહુ મહાન માણસ છે, બહુ પ્રામાણિક માણસ છે. અને આ વ્યક્તિ સક્સેસ પર પહોંચે તો એ વ્યાખ્યા ક્યારે બદલશે નહીં. એટલે એને વાર્તાને ભૂલવી પડશે. સફળતા પર પહોંચ્યા પછી જ્યાં તમે કહો છો ને નાનપણવાળું બિહેવિયર આવી જાય છે કે એકદમ આપણે જાણતાનું એવું બિહેવિયર આવી જાય છે, એ પોતાના ભૂતકાળને જીવી રહ્યા છે. એને સમજાવવું પડશે કે હેપન ઇઝ હેપન. થઈ ગયું એ થઈ ગયું, આથી બહાર આવો. કેમ કે જે થઈ ગયું છે તમારા હાથમાં નું હતું, સ્ટોરી તમારા હાથમાં હતી, જેને તમે મૂવ કરી શકો. હું કરી શકું. બીજી એક વસ્તુ કહું ને, મેં લગભગ અત્યાર સુધીમાં 150 જેવા પોડકાસ્ટ કર્યા. એમાં ગુજરાતના ઘણા બધા સેલિબ્રિટીઓ કે જેને આપણે સક્સેસફુલ લોકો માનીએ યસ. એવા લોકો સાથે પોડકાસ્ટ કર્યા. અને ઓન કેમેરા ઓફ કેમેરા જ્યારે એમની સાથે વાત કરું ત્યારે હું પૂછું એમને કે ઘણાને ઓન કેમેરા પૂછ્યું છે, ઘણાને ઓફ કેમેરા પૂછ્યું છે કે તમારે શું કરવું છે, હવે છેલ્લો લક્ષ્ય શું છે તમારું? એટલે તમને એમ કહે છે કે શાંતિ મેળવવી છે. હા, એકલા ઘણા એવું કહે કે મસ્ત ફાર્મ હાઉસ બનાવીને અલગ જતું રહેવું છે, રવા એકલું જીવવું છે, કોઈ મને હેરાન ના કરે, કોઈ મને પૂછવા ના આવે. અને મને એમ થાય કે તમારા માટે હજારો લાખો લોકોની ભીડ લાગે છે અને તમને આવો વિચાર કેમ આવે છે એકલા જવાનો? જો એક વાત તમે પહેલા તો એ સમજી લો
કે જે માણસને પોતાના કામથી શાંતિ નથી મળતી ને એને દુનિયામાં કોઈ જગ્યાએ શાંતિ નહીં મળે. બધા બોલે ને મને પીસ ઓફ માઇન્ડ જોઈએ છે, મને રિલેક્સ જોઈએ છે, મને મારી પર્સનલ સ્પેસ જોઈએ છે. જે વ્યક્તિને જે કર્તવ્ય માટે આ દુનિયામાં આવવાનું થયું છે એ કર્તવ્યમાં જો એ વ્યક્તિ શાંતિ ગોતી લે તો એને મોક્ષ કહેવાય. મોક્ષની બીજી કોઈ વ્યાખ્યા નથી. તમે જે કામ કરી રહ્યા છો એ જ કામમાં તમને શાંતિ મળવા લાગે, એ જ કામમાં તમારો યોગ થવા લાગે, એ જ કામમાં તમારું ધ્યાન થવા લાગે, એ જ કામમાં તમને એનર્જી મળવા લાગે ને એ કામ કરતા કરતા તમને આમ વાવ ફિલિંગ થવા મળે ને, ધેટ્સ પીસ ઓફ માઇન્ડ. આ જ દુનિયાની સૌથી મોટી શાંતિ છે. હવે કદાચ તમે એક જંગલમાં એક ઝૂંપડું બાંધી અને તમે રહેશો તો તમને 4 દિવસે જંગલની શાંતિ લાગશે. પછી તો તમારા અવાજે તમને ઘોંઘાટ લાગશે. તમને દરિયાની કાંઠે મસ્ત મજાનું આમ ઝૂંપડું બાંધીને તમને લાગે મને પીસ ઓફ માઇન્ડ મળશે, મને કોઈ બોલાવશે નહીં અહીંયા, અને રહેશો તો તમને 4 દિવસે મોજા છે ને આમ લયમાં લાગશે કે આવે છે જાય છે. 5મા દિવસે તમને ઘોંઘાટ લાગવા લાગશે. કેમ કે માણસનો સ્વભાવ જ એવો છે કે જે કોઈ જગ્યાએ બેસીને શાંત થઈ જ શકતો નથી, અને થતો નથી એટલા માટે પ્રયત્ન કરે છે મારે કંઈક શાંત થવું છે, મારે કંઈક શાંત થવું છે. મને મારા જીવનના થોડા અનુભવના આધારે અનુજભાઈ એવું સમજાણું છે કે તમને શાંતિ જોતી છે ને તો તમારા કામથી જ તમને શાંતિ મળશે, તમારા સંબંધોમાં જ તમને શાંતિ મળશે, તમારા એવી જીવનની ઘટનાઓ કે જે તમને રોજ ઇન્સ્પાયર કરે છે તમને એમાંથી જ શાંતિ મળશે. અને જુઓ ને તમે જેને સફળ માણસો માનો છો એ સફળ માણસો, અને જે એકચ્યુઅલમાં જેનાથી આપણે રોજ ઇન્સ્પાયર થઈએ છીએ એવા વાસ્તવિક સફળ માણસો, એમણે પોતાના કામને છોડ્યું જ નથી. સરદાર સાહેબ આ દુનિયામાંથી ગયા ત્યાં સુધી દેશ માટે કામ કરતા રહ્યા. બિલકુલ. ધીરુભાઈ અંબાણી આ દુનિયામાંથી ગયા ત્યાં સુધી બિઝનેસ કરતા રહ્યા. રતન ટાટા લઈ લો, હા, જે દિવસે જવાના હતા અને આગલા દિવસ સુધી બિઝનેસની અંદર ઇન્વોલ્વ હતા. તો એમણે તો ક્યારે એવું ના કીધું કે હવે મને પીસ ઓફ માઇન્ડ જોઈએ છે, હવે તમે કોઈ મને મળવા નહીં આવતા, હવે હું એકલો રહીશ. નો, આ ભાગવાની વાત છે. ભાગવાથી જો છોડી દેવું છે ને બહુ સહેલું છે, ટકી રહેવું નહીં બહુ અઘરું છે. સંબંધોમાં, ધંધામાં, જીવનમાં, બધે મારે ને તમારે કઈ આજના સમયે કઈ અત્યારે જ બેઠા બેઠા કઈ બબાલ થઈ તો મારે એ બબાલને સોલ્વ કરવી નહીં બહુ અઘરું છે, પણ અહીંથી ઊભા થઈને નીકળી જવું બહુ સહેલું છે. આ નીકળી જવામાં રસ્તામાં આપણે એને છે ને શોર્ટકટ લીધું છે. એમ કહેવાય ને એ બચાવ બારી આપણે મૂકી છે. શાંતિ જોઈએ છે, પીસ ઓફ માઇન્ડ જોઈએ છે, રિલેક્સ થવું છે, ડિટોક્સ થવું છે. અરે ભાઈ, તને તારું કામ ડિટોક્સ નથી કરી શકતું તો બીજું કોણ ડિટોક્સ કરી શકશે? બહુ સાચી વાત છે. આ તમે એક વાત કરી એકલા જવાવાળી વાત ઉપર. એક છે ને પછી એક ઓવર થિંકિંગ જેને કહેવાય કે બહુ વિચારોમાં રહેવું ને ખરાબ વિચારો આવા, બરોબર છે. બહુ એવું કહેવાય કે બહુ પૈસો હોય ને ચિંતા વધારે કરે, ખોટા વિચારો વધારે કરે, અને કદાચ શાંતિવાળી ઊંઘ ન આવે એવું પણ માનવામાં આવે છે. ઘણા લોકો આપણે સાંભળતા વાળી વાત છે, પણ એ છે ને એક વચ્ચે અટકાવીને કહો, એ બધી બનાવી કાઢેલી વાતો છે. તમે પૈસાવાળા ના બનો એટલા માટે. એવું ક્યાં તમે જોયું કે આ ભાઈ પાસે પૈસા છે તો આખી રાત આમ કુવડની જેમ જાગે છે? મેં બી નથી જોયું. અને એવું તમે ક્યાં જોયું કે આની પાસે પૈસા નથી ને એટલે આને ઊંઘ નથી આવતી? એવી ગડગડાટ સૂતો હોય છે. અને હા, હવે કયો પૈસો છે એ નક્કી થશે. જો એ હરામનો છે, જો એ કોકના પેટ લૂસેલો છે, તો એના ગળા કાપેલો છે. હવે આ પૈસો ઘરમાં લાવીને મને ચિંતા છે કે મારા ઘરમાં ગમે ત્યારે પ્રોબ્લેમ આવી શકશે, ગોળી ફૂટી શકશે, હથકડી લાગી શકશે, 302 લાગી શકશે, આ લાગી શકશે, મારા ઘર ચિંતા છે. મને પૈસો કમાણવાની ચિંતા નથી, એનો વે ઓફ, આ જે પૈસો ક્યાંથી વે ઓફ અર્નિંગ, એનું આ પ્રોબ્લેમ છે. એટલે આપણે એને છે ને એ ફિનોમિનો જોડવું જ ન જોઈએ કે પૈસાવાળાને ઊંઘ નથી આવતી અને ગરીબને ઊંઘ આવી જાય છે. એવું કંઈ નથી. અને જેને બહુ પૈસાવાળા લોકો માને છે ને, ખરેખર એ બહુ પૈસાવાળા નથી, એની પાસે બહુ મૂડી છે. બહુ પૈસાવાળા માણસો એને કહેવાય કે જે પોતાના પૈસાને બીજાના માટે ઇન્વેસ્ટ કરે છે, જે પોતાના પૈસાને બીજાના માટે સારી રીતે યુટિલાઇઝ કરે છે. હું એને પૈસાવાળા માનું છું. બાકી મૂડીવાળા લોકો તો દુનિયામાં ઘણા બધા છે, અને જે પૈસાવાળા જ છે એને ખરેખર એ પ્રોબ્લેમ છે જ નહીં. અમારા સુરતમાં ગોવિંદ કાકા છે, ભગવાને એમને ખૂબ પૈસા આપ્યા છે. તો એને જો જ્યારે એની પાસે એક્સ્ટ્રા મની આવે, એક્સ્ટ્રા પૈસા આવે, ત્યારે સમાજ માટેનું કંઈક કામ કરી નાખે. હમણાં એને ગીતા વાટિકા બનાવી છે, હમણાં સૈનિક સ્કૂલ બનાવી છે. અમે વિઝિટમાં ગયા હતા અને અમે જોતા હતા. તમે પૂછ્યું કાકા ખાલી 8 મહિનામાં તો મકાન તૈયાર ન થાય, એમણે 8 મહિનામાં આખું મસ્ત મજાના તળાવો અને સૈનિક સ્કૂલ તૈયાર કરી દીધી. પછી પૂછ્યું આવું કેમ? તો કે જેટલો સમય છે એટલું ડબલ કામ કરી લેવાય. જેને તમે ઓળખતા છો તમે જોજો એમનું મૂડી ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું છે, એને એ પૈસો બોધ નથી લાગતો. એ પૈસો છે ને એને લોકોના ઉપયોગ કરવા માટેની એક યોજના લાગે છે, એક મસ્ત મજાનો ભાવ લાગે છે. આ જ વાત ઉપર છે ને મને એક પ્રસંગ યાદ આવે છે. આપણે રામાયણ કાલીનનો પ્રસંગ છે કે રાવણ એક કહેવાય કે સોનાની લંકાનો માલિક, બરોબર છે, જેની જોડે તમામ ત્રિલોકાધિપતિ, બરોબર, બધી જ વસ્તુઓ છે, તમામ સુખ છે, વૈભવ છે. અને જ્યારે એ શિવ તાંડવ સ્ત્રોતની રચના કરે છે ને એની અંદરની એક શ્લોક છે કે કદાનિલી પનિર્જરે નિકુંજ કોટરે વસન વિમુક્ત દુર્મતિ સદા સ્થિરમ. હમણાં આપણે બધી વાત કરીએ ફિલોસોફી.
અને એની અંદર એ મને એ નવાઈ લાગી કે એ માણસ શાંતિ, એકાંતની ગુફા, પોતાના ખરાબ વિચારોથી મુક્તિ આ જ માગે છે એમ. એટલે અલ્ટ્રા સક્સેસફુલ પર્સનની કદાચ થોટ પ્રોસેસ આ જ હશે. આપણે એવું માની લઈએ કે જે લોકો ખૂબ સફળ પહોંચતા હશે ત્યાં જઈને આવા વિચારો કરતા હશે, પણ હજી એ જ વાત પકડીએ. રાવણની તમે જે વે ઓફ અર્નિંગ છે એ ચેક કરો. પોતાના ભાઈને થપ્પડ મારી દેવીને કહી દેવું કે તારું નહીં અમારું, એટલે પછી શાંતિ જ ગોતવી પડે યાર. પોતાના ભાઈને કહી દેવું કે આ કુબેર જેવા કુબેરમાંથી લંકા લઈ લેવી, પછી એને શાંતિ જ ગોતવી પડે. આપણને રાવણ પ્રત્યે કોઈ વિરોધ નથી, સમજજો, પણ તમારી સક્સેસની જે વ્યાખ્યા છે અને શાંતિની જે પરમ આનંદની વાત કરો છો એના ઉપર વાત કરી રહ્યો છું. રાવણ કરતા પણ વધારે ધનવાન કુબેર હતા. બિલકુલ. એક જ ઝાટકે ભાઈએ માગીને આપી દીધું, જે થયું એ છોડો. એણે ક્યારે શિવ પાસે એવું નથી માંગ્યું કે તમે મને શાંતિ આપો, તમે મને મકાન. કેમ કે બહુ લોકો છે ને પ્રેઝન્ટેશન જોવે છે, કુદરત છે ને ઇન્ટેન્શન જોવે છે. વાહ. પ્રેઝન્ટેશન કેવું સરસ છે લંકાનું, સોને કી લંકા અને મસ્ત મજાનું, અને ભગત બી બહુ મોટા. તમે સમજો કેવા ભગત, પોતાના આતરડાઓના તાર બનાવીને શિવને પ્રસન્ન કરીને પછી જો શાંતિ માગે. પણ વે ઓફ પ્રેઝન્ટેશન ખૂબ સારું, પણ ઇન્ટેન્શન જુઓ, કોઈકની પત્નીને લઈને વી આવવાનું, પોતાના ભાઈને લાત મારવાની, જેટલું ખોટું થાય બધું જ કરવાનું. હા, એની પાછળના ગમે તે પ્રોટોકોલ ગમે તે હોઈ શકે, પણ એને શાંતિ માગવી પડે. જ્યારે જેની પાસે કંઈ નથી એને શાંતિ નહીં, સામ્રાજ્ય મળે. સુગ્રીવે શું કામ ભગવાન જયારે દોસ્તી કરી, એને સામ્રાજ્ય મળ્યું. વિભીષણ થોડો કઈ લંકા માટે ભગવાન પાસે ગયો હતો, એને સામ્રાજ્ય મળ્યું. તમે સમજો, બજરંગબલીને હનુમાનજી મહારાજને ભક્તિ રૂપે સેવકનું વરદાન મળ્યું. તો શાંતિ કરતા તો મોટો અહેસાસ છે કે ભક્ત બનીને જિંદગીભર રહેવું. બહુ સાચી વાત. અને હું એ ફિલોસોફીમાં જરાય નથી કે તમે બહુ પૈસાવાળા થઈ જાઓ તમારે શાંતિની શોધમાં નીકળવું જોઈએ. હું એ ફિલોસોફીમાં છું કે તમે બહુ પૈસાવાળા થઈ જાઓ, તમને તમે જાતને અલ્ટ્રા સક્સેસફુલ વ્યક્તિ માનવા લાગો, પછી પોતાના જે જૂની થયેલી જે ભૂલો છે ને એને સુધારવાનો પ્રયત્ન શરૂ કરવો જોઈએ. આ સાઈડથી જેસલ અને તોરલદે બેઠા હતા. જેસલ લૂંટારો, જેવો આ સાઈડના દરિયો પાર કરીને પેલી સાઈડ ઉતરા તો જેસલ લૂંટારામાંથી જેસલ પીર થઈ ગયા. એને ક્યાં શાંતિ માંગી યાર? તમે વિચારો તો ખરો, કેટલું ફ્રસ્ટ્રેટેડ જીવન અને કેટલું આધ્યાત્મિક જીવન. બસ આ જે જર્ની છે ને એને શાંતિની પ્રાપ્તિ કહેવાય. મારા લાઈફમાં હું કદાચ આવી ફિલોસોફી પહેલી વાર તમારે કરી રહ્યો છું. હું કદી એવું બોલતો પણ નથી ક્યાંય, અમારા વિષયો પણ નથી, પણ તમે સવાલ પૂછો છો એના આધારે હું મારી સમજણના આધારે જવાબ. કદાચ કોઈને ખોટું લાગશે, પણ વસ્તુ આ છે કે તમે દુઃખી એ વાતથી છો જ નહીં કે તમે શું લઈને બેઠા છો. તમે દુઃખી એ વાતથી છો કે આ પામવા માટે તમે કઈ પ્રોસેસને વાપરી છે. સાહેબ, દુનિયાનો સિદ્ધાંત છે. પ્રમુખ સ્વામી મહારાજ એવું કહેતા, અને મને બહુ ગમતી વાત છે એટલે કહેતા કે તમે જળની અંદર જઈને પણ મળ કરો ને, કૂવામાં અંદર ઉતરી જવાનું, 150 ફૂટ ઊંડાઈ જતું રહેવું, તમે તરતા આવડે છે, અને ત્યાં જઈને તમે મળ ત્યાગ કરો, તમે બહાર ન હો પહેલા તમારું મળ બહાર આવે. આ જિંદગીનો સિદ્ધાંત છે. અને પછી તમે બહાર આવીને એમ બોલો કે નહીં મને તો શાંતિ જોઈએ છે, તો આજે કર્યું છે એ તારે ભોગવવાનું જ છે. આ કર્મનો સિદ્ધાંત છે. હા, તને ક્ષણિક બધું મળી જશે દોસ્ત, ક્ષણિક તો બધું મળી જશે, પણ આ અલ્ટ્રાસોનિક સક્સેસ નથી, આવું નથી. આ વાત કરીને આના ઉપર એક બીજો નાનકડો સવાલ, આ જ વાતને જોડતો ને ટૂંકો થઈ શકે એવો સવાલ, કે સક્સેસ માટે સંસ્કાર બહુ જરૂરી છે. હવે કેમ જરૂરી છે જણાવી શકો? સક્સેસ માટે સંસ્કાર લંકાને પકડીને જોઈએ એટલા માટે જરૂરી છે કે આખી સોનાની હતી ને તોય કોઈ જગ્યાએ પ્રેમ ત્યાં નહોતો. ત્યાં ભગવાનને લડવા આવવાની ઈચ્છા થઈ, અને સંસ્કાર જુઓ વિદુરના, ભગવાનને ભાજી ખાવા આવવાની ઈચ્છા થઈ. તમારી આવનારો સમય આનો જ આવશે. મોલમાં નથી મળતા, મોલમાં મળતા તો લોકો હપ્તે લઈ આવ્યા હોત, આ માહોલમાં મળે છે. અને એ માહોલ જ તમને બહુ પાવરફુલ બનાવે છે. તમારું કોટેજ છે, તમારું બહાર રહેલું તમારું કોટિંગ છે, તમારું બહાર રહેલું તમારું આભૂષણ સંસ્કાર છે. 1.5 લાખનો ફોન લઈને આપણે એમાં 1500નું કવર ચડાવ્યું, શું કામ? સેફટી માટે. તો આ જીવન ભગવાને જે આપણને આપ્યું છે એના માટે સંસ્કારનું કોટેજન છે. શું કરવું, શું ના કરવું, કેમ કરવું, કેમ ન કરવું, ક્યાં કરવું, ક્યાં ન કરવું, કેવી રીતે કરવું, કેમ કરવું, અને કેવું વિચારવું, ત્યાં સુધી અનુભૂતિ એ સંસ્કાર છે. આવનારા સમયની નીડ છે. આજે તમને કદાચ ગમશે નહીં, પણ બહુ પ્રેક્ટિકલ વાત કરું, જેના પર 302ની કલમ લાગી હશે ને એવા વ્યક્તિને પણ એડવોકેટ તો પ્રામાણિક જ જોતો હશે. તમે જુઓ, હવે જે વ્યક્તિ જે શોધવા નીકળે છે કેમ ગોતશે? હવે આખી દુનિયાના બૂચ માર્યા હશે ને એને સીએ પ્રામાણિક જોતો હશે. ડરપોકમાં ડરપોક માણસ હશે ને એને બહાદુર વોચમેન જોતો હશે. ક્યાંથી લાવશો યાર? આ સંસ્કાર છે, આવનારા સમયની ડિમાન્ડ છે. પણ આજે વાત કરીને કે પ્રામાણિક માણસની શોધ કરે, પ્રામાણિક માણસની શોધ કરે છે પણ પોતે પ્રામાણિક નથી. એ જ બોલ્યો ને હું. હા, તો હવે કદાચ કોઈ વ્યક્તિ પ્રામાણિક નથી તો કેમ પ્રામાણિકતા શોધે છે? કેમ કે એને ખબર છે કે સાચું સુખ તો સંસ્કારમાં જ છે. તમે જો કેવું કરશો, તમે ખુદ ભલે
ટાઈમે ના આવતા હોય, હા. પણ તમે તમારા મેનેજરને એમ જ કહેશો કે તારે ટાઈમે આવવાનું. એટલે ખબર છે કે વેલ્યુ ત્યાં છે. એ માણસ બહુ સજાગ છે. એને ખબર જ છે કે રાત્રે દૂધ અને દહીં ભેગા ખાવ તો રાત્રે ગચકરો આવે જ, ઓટકાર આવે, થાય જ, એને ખબર જ છે. પણ એ ખાઈ ગયું છે તો પછી શું કરવાનું? શું કરવાનું? એ ગચકરો ખાવા પછી બીજાને આપણે કહીશું કે ન ખવાય, અનુભવના આધારે, અથવા ન ખવાય એક્સપિરિયન્સ કરવાના બેઝ, અથવા ન ખવાય અવેરનેસના બેઝ ઉપર. દુનિયામાં ત્રણ વસ્તુ ચાલે છે: જાગ્રત થાવ, જીવતા રહો અને જીવવા દો. અચ્છા, પણ કોઈક વ્યક્તિ અત્યારના સમયની આપણે વાત કરીએ તો કોઈકની કોઈક સમસ્યામાં દરેક વ્યક્તિ છે. કોઈક લોકો જીવનથી હારી ગયા છે, કોઈકને પૈસાની પ્રોબ્લેમ છે, કોઈકને સંબંધોમાં તણાવ છે. હવે આમ જે તમે વાત કરીને, આ વાત હું ક્યાં જોડવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે આ જો કદાચ સંસ્કારમાં જો પરિવર્તન આવી જાય ને તો કદાચ આ બધી સમસ્યાઓનું સમાધાન થઈ જાય. 100% થઈ જાય સાહેબ, બરોબર છે. 100% થઈ જાય. હું તમને વાત કરું, સંસ્કારમાં પરિવર્તન આવવાથી આ બધી સમસ્યાનું સમાધાન એટલા માટે થાય કે સંસ્કાર આવવાથી એક વસ્તુ તો કોમન થાય, એક વસ્તુ સમજાઈ જાય કે મારે લડવાનું છે પણ મારે દિશા ચૂકવાની નથી. જંગ જીતવાનું છે, ફાઇનલ છે, એના માટે રસ્તાઓ જે લેવા પડે, પણ એક રસ્તો એવો લેવાનો નથી કે જે મારા એથિક્સને, મારા મૂલ્યોને અને મને દુઃખી કરે, કે મારા આવનારા સમયને દુઃખી કરે. આપણે આ દુનિયામાં આવ્યા ને ભાઈબંધ, એટલે પાક્કું છે કે સમસ્યાઓમાં લડવાનું જ છે. તમારા લેવલ પ્રમાણે તમારે સમસ્યા હશે, મોદી સાહેબના લેવલમાં મોદી સાહેબને સમસ્યા હશે. જે માણસ જીવે છે એને તમે જગાવો એટલે એને બળતરા થાય જ. તમે માણસ જીવતો હોય ને તમે એમને થોડી ગમથી આમ દિવસ રડો એટલે બળે જ. પણ તમે જો મરતો મણો આખો સળગી જાય છે, એને કાંઈ નથી થતું. એટલે એનો મતલબ એમ છે કે કાં તમારે જો તમારે જીવવું છે તો લડવું પડશે, બાકી મરવાનો ઓપ્શન ફિક્સ જ છે. આ દુનિયામાં જેટલા લોકો જીવે છે એ બધાને સમસ્યા છે, અને એ સમસ્યાનો સામનો જો સંસ્કારના વેથી કરવામાં આવે, સંસ્કારને પકડીને કરવામાં આવે, તો આવનારો સમય એમના માટે બહુ સારો છે, શાંતિની ઊંઘ વાળો છે, અને શાંતિ માગવા નથી જવાની પછી. પણ અત્યારના સમયમાં આપણે સંસ્કારની વાત કરીએ, હવે જનરલી સંસ્કારનું ઘડતર કરે કોણ? તો માતા પિતા છે, તમારા ગુરુ છે. હવે માતા પિતા બંને વ્યસ્ત છે આજના સમયમાં, બરોબર છે, અર્નિંગ કરવામાં, સારી સ્કૂલમાં બાળકને ભણાવવામાં. એટલે કદાચ એવું બને છે ઘણી વખત કે બાળકોને પૂરતો સમય નથી આપવામાં આવતો, અને એના લીધે પછી એક ગેપ આવે છે, એક વેક્યુમ ક્રિએટ થઈ જાય છે. આ પ્રશ્ન હું એવો એટલે પૂછી રહ્યો છું કે મને હમણાંથી એવા મેં કિસ્સાઓ હું સાંભળી રહ્યો છું કે જેમાં માતા પિતાને ઈચ્છા છે કે મારા બાળક સાથે સમય સ્પેન્ડ કરવો છે, પણ નથી આપી શકાતો, નથી વાત થતી, ને પછી જ્યારે ખબર પડે છે ને તો ત્યારે એવું થાય છે કે આ દીકરો તો મારો હોય જ ન શકે. અનુજભાઈ, તમે જે બોલો છો ને એ વર્ડમાં જ થોડીક ખામી છે. નથી આપી શકાતો, નથી અપાતો, એવું નથી આપતા. જો એ ખરેખર એની જવાબદારી સમજી લે ને, પેલી જવાબદારી માતા પિતા સમજે, જે જવાબદારી બાળક સમજે. માનો કે કોઈ વ્યક્તિના સમસ્યાની આપણે વાત કરીએ કે જે વ્યક્તિ પાસે પૈસા નથી, એટલે સમસ્યા તો એ છે ને પૈસા નથી. હવે જેના માતા પિતા એને સમય આપીને બાળકોના ઉછેરમાં એવું સમજાવ્યું હશે કે બેટા પૈસા છે ને એ તો આપણે લેવાના છે, પણ પ્રોસેસ કઈ હોવી જોઈએ, તો કે આટલી આ પ્રોસેસથી પૈસા કમાવાની રીત હોય, આના સિવાયની ના હોય. અને જે માતા પિતા ચૂકી ગયા છે, તો બંને બાળક પૈસા માટે જ મથી રહ્યા છે, બંનેની ઉંમર 24 વર્ષની છે. તો જે માતા પિતાએ પોતાના બાળકોના સિંચનમાં માહોલમાં અથવા તો એવા વળતર એને બતાવ્યું છે કે આ વે આ હોવો જોઈએ, તો એ જે વેથી કામ કરે, થોડી વાર લાગશે પણ પૈસા આવશે. અને જે ચૂકી ગયા છે શું કરશે? ન કરવાના બધા જ કામ કરશે, જુગાર કરશે, શોર્ટકટ કરશે, શેર બજાર કરશે, બેંક લૂંટશે, કોઈને કિડનેપ કરશે, નશાઓની વસ્તુઓ 2 નંબરની હશે વેચશે. જો પૈસા તો આમાંય છે, પૈસા તો આમાંય છે. હવે પછી જ્યારે 24 વર્ષની ઉંમરે 22 શરૂ કર્યું, 2 વર્ષમાં રૂપિયા બની ગયા. રૂપિયા તો માતા પિતાને બહુ ગમે આવે એટલે. અને 24 વર્ષ જ્યારે એ હાથમાં આવશે, પકડાશે, કેમ કે ખોટું છે, પકડાવાનું જ છે. જ્યારે આ જ માતા પિતા તમારો સવાલ છે એ બોલશે કે અમારા બાળકો આવા ના હોય. હું બોલું છું એ સ્ટોરી નથી, હું બોલું છું રિયાલિટી છે. તમને મેં અત્યારે જે શેર કરીને એક જ માતા પિતાના 2 સંતાનની વાત તમને શેર કરી રહ્યો છું. ધેટ ઇઝ રિયાલિટી ઓનલી. સો આજે જો તમે મારું અનુજભાઈના માધ્યમથી વાત સાંભળી રહ્યા છો, તમે માતા પિતા છો, તો તમે ક્લિયર કરી દો. 25 વર્ષ પછી તમારે આ બોલવું ના હોય ને કે આ અમારા બાળકો આવા ના હોય, તો આજે તમે આવા માતા પિતા ના બનો કે જેમાં વેક્યુમ ક્રિએટ થાય. તમે આજે એવા માતા પિતા ના બનો, તમે આવું બોલો કે અમારે સમય આપવો તો છે પણ અપાતો નથી. ના, તું આપતો નથી. સમય કાઢીને આપવાની શરૂઆત કરવી જ પડશે જો સમય જોતો હશે તો. 2030માં તમને કોઈ વ્યાખ્યા પૂછે ને તમને સૌથી વધારે પ્રેમ કોણ કરે, તો કોરા કાગળ પર લખી આપજો. જે જેને સૌથી વધારે સમય આપે છે એ જેને સૌથી વધારે પ્રેમ કરે છે. ટાઈમ વગર, સમય આપવા વગર તમે એને સાંભળી નહીં શકો, તમે એને સમજી નહીં શકો, તમે એને સ્વીકારી નહીં શકો, તમે એને સહજતા નહીં લાવી શકો, અને સાચા અર્થની વાત તમે એને સ્નેહ પણ નહીં આપી શકો. તો સમય વગર આ બધું જ ઇન્વેસ્ટમેન્ટ નથી થવાનું. તમારે બહુ પ્રેમ કરવો તમારી પત્નીને, હે ને? મારી પત્નીને તો બહુ પ્રેમ કરું છું, એટલા માટે તો આ બધી મહેનત કરું છું, 12 કલાક મહેનત કરું છું. પણ તમારી પત્નીને તમે બહુ પ્રેમ કરો છો, એ પ્રેમને પ્રેઝન્ટ કરવા માટે તમારે સમય આપવો પડશે. હું એને બહુ સમજુ, સમય આપો તો સમજાશે.
બાકી તો બધું બહાનામાં જતું રહેશે. અને રિલેશનશિપ ટૂંકવાના બહુ બધા કારણોમાંનું એક કારણ એ હોય છે બહાનાબાજી. માસ્ટર છે આપણે બધા બહાનાબાજી કરવામાં. આપણા બહાના એટલા બધા સ્ટ્રોંગ હોય છે. આપણે છે ને અર્જુન બની જઈએ બોલો ત્યારે બહાના બનાવવામાં. કેટલા આપણી સામે કોણ ઊભું છે એ ભૂલી જઈએ. આપણી સામે આખો વિશ્વનો મહાનાયક પરમપિતા પરમાત્મા ઊભા છે ને આપણે એને સમજાવીએ આની સામે થોડું લડાય, હા તો આપણા ઘરના છે. તો ભગવાને કીધું આ ઘરના છે તો આમાં કેમ ઊભા છે? અને જો એ ઘરના છે તને પરસેવો કેમ વળે છે? જો એ તું સાચો છો, ચાલ તારા બધા બાના સાચા. તમને કોઈ રિલેશનશિપમાં તમને સવાલો પૂછે ને અને એ તમને એમ કહે ને કે આવું છે ને આવું છે ને, હું તો આવું પૂછું છું, ચાલ તું સાચો એવું માની લે. તું સાચો છો તો ફ્રસ્ટ્રેટ કેમ થાચો? તું સાચો તો ડિપ્રેસ કેમ થઈ ગયો? તું સાચો છો તો હારી કેમ ગયો? ભગવાને પૂછ્યું અર્જુનને કે તું સાચો છો તો પરસેવો શેનો વળે છે? તારે મુઠ્ઠી કેમ ઢીલી થઈ ગઈ છે? તારા ગાંડીવ કેમ છૂટી ગયા છે? મતલબ તું સાચો નથી, તું બાનું બનાવે છે. બાનું એટલે છોડી દેવું બહુ સહેલું છે. સમસ્યા કોઈ પણ હોય છોડો એટલે છૂટી જાય અને પકડી રાખો એટલે જીતી જાઓ. તમે અર્જુનની વાત કરી ને એના ઉપરથી મને એક પ્રશ્ન બીજો આવે છે. ઘણા લોકો બહારથી એવું દેખાય કે એ લોકો બહુ બહાદુર છે, બહુ બહાદુર છે, અંદરથી બહુ નિંદા હોય. હા, અને બહુ તૂટી ગયેલા હોય, બહુ ભાંગી ગયેલા. આવું કેમ બનતું હોય છે? એ છે ને આપણી છે ને પારિવારિક જીવનની એક બહુ ખરાબ ઘટના છે. છોકરાને શું કહેવામાં આવે ખબર? મર્દ છો, મર્દ તો કભી દર્દ નહીં હોતા. મર્દને રડવાનું નહીં. શું બાયોની જેમ રડે છે? બાયલો છો? આવું કોને કહેવામાં આવે? છોકરાઓને. છોકરીઓને શું કહેવામાં આવે? બહાદુર બનો, તમારે બધું સહન કરવાનું છે, તમારે લડવાનું છે, તો તમે નહીં કરો તો કોણ કરશે? સ્ત્રીઓ માટે તો આવું જ હોય. જે જેના માટે છે ને એને આપવામાં આવે. વાસ્તવિકતામાં સ્ત્રી પુરુષ તો આપણે જે જીવનને જીવવાની અનુભૂતિના આધાર ઉપર બનાવેલું એક ફેક્ટર છે. માણસ બહાદુર કે ડરપોક એ અંદરથી કે બહારથી ના હોય, એ માહોલના આધારે હોય. દાખલા તરીકે એક જંગ ચાલી રહી છે અને તમારા હાથમાં તલવાર છે તો લડી જ લેવાનું હોય. પછી જોવાનું ન હોય ક્યાં છો, શું છો, કેમ છો. જંગ હોય ને તો જે લડે એ જીતે છે અને સંબંધ હોય ને તો જે ઝૂકે ને એ જીતે છે. હવે અંદરથી તૂટનારા માણસને કોઈ દિવસ કોઈ પૂછ્યું જ નથી કે તું બહારથી કેમ એટલો બધો સ્ટ્રોંગ લઈને ફરે છે. બહારની ડિમાન્ડ છે, તમે સ્ટ્રોંગ રહો ને તો જ તમારું કામ થશે. એટલે બહાર સ્ટ્રોંગ છે પણ જેવો એકલો પડે એટલે એને ખબર છે કે હું ભાંગીને ભૂક્કો છું. તમે જે વાત કરી ને દોસ્ત અનુજભાઈ, કદાચ જે લોકો સાંભળતા હશે ને એમાંથી 90 લોકોને આ વાત સેટ થશે કે હું બહાર તો બહાદુર છું પણ અંદર તૂટી જાઉં છું. મારે એવા મારા ભાઈબંધોને કહેવું છે, જેવો બહાર છો એવો જ અંદર રહે અને જેવો અંદર છો એવો જ બહાર રહે. કેમ કે ડિપ્રેશન, એન્ઝાયટી, જેટલા પણ પ્રોબ્લેમ્સ આવે છે ને આ બે જીવન જીવવામાં આવે છે. મારે તમને ખોટું કેવું હોય ને તમારે યાદ રાખવું પડે. દાખલા તરીકે હું તમને તમે મને કઈ પૂછું કે તમે આ જગ્યાએ આ કામ કરેલું અને મેં ના કર્યું હોય અને મેં તમને કહી દીધું એટલે મારે હવે યાદ રાખવાનું કે અનુજભાઈ મને જ્યારે જ્યારે પૂછશે ત્યારે મારે યાદ રાખવું પડશે. પણ હું જો ગોઈંગ વિથ ફ્લો ચાલતો હોય તો મારે કોઈ દિવસ પ્રોબ્લેમ ના થાય. એટલા માટે જે અંદર બહારનું જીવન એને દોગલું જીવન કહેવાય. એને એવું જીવવું નથી, મજબૂરી છે એની સ્થિતિ એવી છે, પરિસ્થિતિ એવી છે એટલે એવું જીવે છે. અને જેટલા પણ લોકો નિષ્ફળતાથી સફળતાના દોરમાં ગયા છે એ લોકોએ આ ડોગલામાંથી સિંગલ થવાની શરૂ જેવા છે એવા સામે આવી ગયા છે. દાખલા તરીકે 2 ભાઈબંધો હોય, બંને ભાઈબંધો પર પાપા કરોડનું દેવું થાય. પહેલા ભાઈબંધનો ઓપ્શન એવો હોય કે બધું છુપાવીને છુપાઈ જાવ, એ લાઈફ ટાઈમ છુપાયેલો જ રહે. બીજા ભાઈબંધનો ઓપ્શન એવો, આવો છું ભાઈ, જેવો છું એવો છું, 2 વર્ષમાં 5 વર્ષમાં 10 વર્ષમાં આપીશ, આપ્યા પછી 5 કરોડ કમાય અને પેલો ત્યાં જ રહે. બસ આવો જ આપણો સ્વભાવ છે. જેટલો વહેલો સ્વીકારી લો એટલો ફાયદો. હું આવો જ છું જે તમારા સામે દેખાવ એવો. હા, મારામાં બદલાવ આવશે સમયના આધારે, પરિસ્થિતિના આધારે, સંજોગોના આધારે, તમે આપેલા પ્રેમના આધારે, તમે કરેલી મારી ઇજ્જતના આધારે, તમે મને આપો છો એ માહોલને આધારે, મારા દર્દ ઉપર તમે લગાડો છો એ મલમના આધારે હું બદલીશ. પણ હું છું એવો દેખાવાનો પ્રયત્ન કરું એટલે હું જીતું. મેં સદાનંદ સ્વામીની વાત પૂછેલી કે સ્વામી આત્મવિશ્વાસ ક્યાંથી આવે? બોલે જે કરે છે બોલ એટલે આત્મવિશ્વાસ આવે. જે કરે છે એ જ બોલવાનું એટલે આત્મવિશ્વાસ આવે. જો દોગલું પણ હટી ગયું. મને સેલ્સ આવડતું જ નથી પણ તમે મને રાખો સેલ્સમાં એટલે હું બહાદુર બની, સર આઈ કેન ડુ ઇટ, સર આઈ કેન ડુ ઇટ, હે ને? અને ઘરે જઈને લોડ આવે કે સાહેબ અનુજભાઈને કહેવાય તો ગયું થતું નથી. જો પત્ની હું એવી કે હું કોઈ સહન ન કરી શકું પણ હું ડોગલું પણ બતાવું. હું શું કહું? હા તમે કેમ જ કરવું છે બધું, જેમ તમારે આપણા ઘરમાં હશે બધું જ એડજસ્ટ કરી લઈશ, આપણા ઘર પ્રમાણે બધું જ વ્યવહાર થશે. અને પછી 5 વર્ષ પછી માયા બહાર આવે, બધું ફોડી નાખે. દેટ ઇઝ દોગલું, સમજો. તો લાઈફના આવા પોર્શનને આપણે ક્રિએટ કરતા પહેલા ડિઝોલ્વ કરી દેવા છે. ભગવાન આપણને એ જ શીખવે છે. જી માને જનરેટર, ઓ માને ઓપરેટર, ડી માને ડિસ્પોઝર, બધું અહીંયા જ છે. તત્વમસી અહમ બ્રહ્મસ્મિ અઠા બ્રહ્માંડે તથા પિંડે અથા બ્રહ્માંડે. હવે બધી ફિલોસોફી તો બહુ કરીએ છીએ તો પછી જ્યારે લડવાનું થાય ત્યારે કેમ મૂકી દઈએ છીએ? સ્વભાવ આ જ છે. અને કોઈ પણ વ્યક્તિ સાથે તમે 2 કલાક કરતા વધારે સમય વિતાવો ને એટલે એને બતાવી દેવાનું હું આ જ છું. કેમ કે 2 કલાકમાં આપણા માટે કેટલી આશાઓ બાંધી લે.
એક્ઝામ્પલ તરીકે આ તમારા જે ટીમ મેમ્બરો છે અને તમે છો, હું તમારા સાથે 2 કલાકથી બેઠો છું, તમે મને અમુક સવાલો પૂછ્યા, મેં તમને રેફરન્સ કર્યા હોય, મેં તમને આશા અપેક્ષાઓ બતાવી દીધી, ધનુષભાઈ હું તમારું આ કામ કરી દઈશ, ભાઈ હું તમને આ કરી દઈશ, તમે કેટલી બધી આશાઓ બાંધી હતી. જોજો, જેવી આ આશાઓને હું પૂરી ના કરું ને, એટલે તમે મારી પાસે બાંધી હતી અપેક્ષા, હવે હું જેવી પૂરી ના કરું ને, એટલે બીજા દિવસે બની જાય કમ્પ્લેન. તમે ત્રીજા પર્સનને એવું કહો કે મનીષભાઈ આવ્યા હતા, એને આ બધી વાતો કરી, કાંઈ કર્યું નહીં. હવે એને સાંભળે એને શું લાગે કે અનુજને મનીષભાઈ પ્રત્યે ફરિયાદ છે. એક્ઝેક્ટલી 1 દિવસ પહેલા અનુજને મનીષભાઈ પ્રત્યે શું હતી? અપેક્ષા. 1 સેકન્ડમાં શું બની ગઈ? ફરિયાદ. સો દોગલું નહીં રહેવાનું, કહેવાનું ભાઈ આ મારથી થઈ શકે, અનુજભાઈ માફ કરજો, આ મારથી ના થઈ શકે. હવે 2 દિવસ જાય પછી તરત પેલા માણસને એ જ કહેશે કે હા મનીષભાઈ બહુ રેડી માણાવો, એને કીધું તો આ થાય એ થયું, આ ન થયું તો જો તમે હું દોગલો નહીં લાગુ, તમને એવો જ લાગી જઈશ શું. એ તમારા મૂળ સ્વભાવનો જવાબ. માણસ કેમ બહાર મજબૂત અથવા તો બહાર નબળો અને અંદરથી મજબૂત, અને અંદર નબળો અને બહારથી મજબૂત, એને આ જીવતા આવડે છે એટલા માટે. અને આ જે ડબલ જીવતા હોય એને બહુ અઘરું પડે, કેમ કે 2 રોલ નિભાવવા પડે, 2 રોલ નિભાવવા પડે. બહુ સાચી વાત છે આ. ખરેખરમાં એટલે તમે જેમ બોલો છો ને ત્યારે હું ઘણા બધા ચહેરાઓ મારા જીવનમાં Relate આવેલા, થતા હા હશે. રિલેટ થઈ રહ્યા છે કે આવા લોકો આવું કર્યું હતું ના, મને આ ફરિયાદ છે એમના પ્રત્યે. અને ઘણા લોકોએ કીધું એ ટાઈમ મોમેન્ટરી કદાચ ગુસ્સો આવે કોઈક ના પાડે તો, કે યાર મને ના કેમ નહીં પાડી, પણ પછી તરત ભાઈ એને ના પાડી દે, એવો જ છે, એવો જ છે, તમને દેખાઈ જાય. અને તમે કહી બી દો એને કે એ છે ને કેવું કરવું છે ને તો મોઢા પર હા પાડશે, બાકી ના પાડશે. આ તો આપણે એક કામને લઈને વાત આપી. આવો તો આમ જુઓ, જીવનમાં પણ આવું જ હોય. જીવનમાં જેમ પત્તો રમીએ કે નહીં આપણે, એમાં ખબર 4 પ્રકારના માણસો હોય, 4 પ્રકારના પત્તા હોય, એમ જીવનમાં 4 પ્રકારના માણસો હોય. આપણી રિલેશનશિપમાં બધે 4 પ્રકારના માણસો હોય. એક કેવા હોય ખબર? લાલી, દિલ, હાર્ટ જેવા. એ તમારા માટે જ બન્યા છે, તમારા માટે ઓલવેઝ અવેલેબલ છે, તમે જે કરો એ કરવા માટે તૈયાર છે, તમે જેવા છો એને સ્વીકાર લીધા છે, એ સુપર પર્સન છે. એનથી નીચે કોણ આવે ખબર? ડાયમંડ જેવા. એ તમે કયો એ કરવા માટે તૈયાર, પણ એનું થોડું એમાં હોવું જોઈએ, થોડુંક એમાં હોવું જોઈએ, જાજુ ના, પણ એને પ્રેસ્ટેજ મળવું જોઈએ. આપણી દેશી ભાષામાં એવું કહેવાય કે એને મોરપંખ તમારે આપવું પડે તો એ લડે. એ તમે સદા સરદાર છો એમ તમને કહેવું પડે, તમે સાથે છો એમ તમને કહેવું પડે તો એ લડે. ત્રીજા કેવા હોય ખબર? ફૂલી જેવા, મતલબ કે ફુલેવર જેવા, ફૂલ જેવા. એ વાતો બહુ સારી કરે, નાસ્તો બહુ સારો કરે, પણ કામ ન કરે. તમે એને એમ કહો ને કે આ હરે આપણા કટમાં છે, આપણી સાથે જ છે, તું આવી જા, તને કરીને બતાવી દઉં, બધું જ થઈ જાય પણ કામ ન થાય. અને ચોથા કેવા હોય ખબર? કાળી જેવા. એ તમારી ઈર્ષામાં જો આનું આ કેમ થઈ ગયું, જો એને નિશાની જો આમ એ જ ચલાવતા હોય, એને બીજું કઈ આવડતું જ નથી. એને તમે મર્સિડીઝ લાવો એમાં પ્રોબ્લેમ જ નથી, પણ તમારી મર્સિડીઝ આવ્યા પછી એના પ્રોબ્લેમ શરૂ થાય. હપ્તા ભરાણા. એટલે તમારી સામે માણસ આવે ને એટલે ચેક કરી લેવાનું, આ કાળી છે, આ ફૂલી છે, આ ચોકડી છે, કે પછી આ લાલી છે. ચોકડીને પ્રેમથી દિમાગથી સાચવવાની, અને જે લાલી છે એને દિલથી સાચવવાની. બાકી બેમાં બહુ ધ્યાન નહીં આપવાનું. એડિડિટી રૂલ, બહુ ધ્યાન નહીં આપવાનું, હાથે ઓપરેટ થાય. એમ કે દુનિયાને તમે સાચવી નહીં શકો, તમે તમારી સેલ્ફને સાચવો, દુનિયા બની જાય. કદાચ ઓવર થયું હશે, પણ આ સમજવા જેવો મુદ્દો છે. આ રિલેશનશિપમાં તેને સમજાઈ જાય. અને જેને જેની સગાઈ બાકી છે એને પહેલા દિવસે ચેક કરી લેવાનું, મળવા જાવ ત્યારે જ, આ ફૂલી છે, કાળી છે. જો સગાઈમાં ફૂલી કાઢી દેખાય તો ત્યાં આગળ વધવું નહીં, કેમ કે જીવનને છે ને બરબાદ કરી દેશે. હા, ડાયમંડ ચાલે કે ભાઈ હું તને છે ને નેકલેસ લઈ આપીશ, પણ તું આટલું બરાબર કરજે, વર્ષને અંતે તારા 50 ગ્રામ સોનું તારું પાક્કું, પણ મારા ઘરમાં ડખો ન થવો જોઈએ, તારી 5 સાડી પાક્કી. આ ડાયમંડ. અને દિલવાળા હોય તો કઈ પ્રોબ્લેમ જ નથી. થોડુંક અલગ છે, પણ આ સમજવા જેવું છે. આ કોઈ હું બોલ્યો નથી, હું જીવતો હતો મેં તમને પહેલી વાર સેમિનારમાં કદી નથી બોલ્યો. આ ના, પણ આ પેલું મોરપંખ આપી દેવા વાળી વાત કરીને મને બહુ સારી લાગી. એટલે દિલ, મારા લગ્ન બાકી છે એટલે દિલ શોધવાનું અને ડાયમંડ શોધવાનું. તમને પત્તો યાદ રાખવાનો. તમે મને તમે જોવા જો છો કે તમે મને યાદ કરશો, તરત તમને હું યાદ આવી જઈશ. કે ચેક થઈ જાય, અને 2-3 સવાલમાં ચેક થઈ જાય. જેમ કે તમે પત્ની, મતલબ તમે સમજો છે ને, આપણા સમાજની આ ભૂલ છે. સમાજ શું ગોતે ખબર છે? સૌથી પહેલા એમ ગોતે, માનો પત્ની કોઈ મતલબ સ્ત્રી માટે, પુરુષ માટે સ્ત્રી ગોતવા માટે જતા હોય તો ઘરવાળા એવું વિચારે કે સુંદર હોવી જોઈએ, અને પત્ની માટે કોઈ પતિ શોધો પૈસા વાળો હોવો જોઈએ. બંને ખોટું છે સાહેબ. તમે એ વિચારો કે એના સંસ્કાર કેવા છે, એના માતા પિતા કોણ છે, એ કયા માહોલમાંથી આવે છે. બધા દઈએ બંને એક્ઝામ્પલ. દાખલા તરીકે પૈસા વાળો પતિ ગોઈતો અને દીકરી ત્યાં જાય છે, અને રોજ સાંજે 6:45 એને લેવાની ટેવ છે. ફિનિશ. ઓકે, બહુ બ્યુટીફુલ પત્ની ગોઈતી, પણ આવું બોલવું ના જોઈએ, તો એને દાનતમાં ખોટ છે. ફિનિશ.
હવે આ બંને આપણા કંટ્રોલમાં નહોતું ને, પણ સારો માહોલ ગોઈતો તો બંને કંટ્રોલમાં થઈ જાય. થઈ જાય. હા. અમુક વર્ષો પછી કુંડલી ચેક નહીં કરવાની, અમુક વર્ષો પછી મંડળી ચેક કરવાની. તમે કોની હારે બેસો છો ને બહુ ડિપેન્ડ કરે છે. બહુ ડિપેન્ડ કરે. હા. બહુ. તમે 9 થી 6 માં કેટલું કમાવ છો એ તમારા માટે, સમાજ માટે, ઘર માટે, પરિવાર માટે ટકશે કે પેઢી માટે ટકશે કે નહીં, એનો આધાર તમે 6 વાગ્યા પછી કોની હારે બેસો છો ને એના પર છે. તમારી 6 વાગ્યા પછીની સોબત તમારી સંપત્તિ બનાવે છે. તમારી 9 થી 6 ની મહેનત તો દુનિયા આખી કરે છે, પણ 6 વાગ્યા પછી તમે કોની હારે બેસો છો એ તમારા સંસ્કાર, સંપત્તિ, સંતતિ, તમારો સમાજ વેલ્યુ, તમારું સમન્વય, તમારા સંતપણાનું, તમારું જીવનનું સક્સેસ બધું એ જ બનાવશે. 9 થી 6 ની સોબત છે ને બહુ અઘરી છે. એ કોની હારે છે એ બહુ મોટી મેટર બહુ છે. મોટી વાત છે. હજી વાત કરીને હમણાં પેલું કાળીની વાત મારા મગજમાં અટકેલી છે અને હું પાછો ત્યાં જઈશ. ફૂવાડી કે ગાડી તો લીધી, હપ્તા ભરાણા. આજે અત્યારે માણસો બે રીતે દુઃખી છે હું માનું. યસ યસ. એક જે એના જીવનમાં ચાલતી સમસ્યાઓ અને પ્રોબ્લેમ છે એના લીધે દુઃખી છે, અને બીજા એ દુઃખી છે કે જે બીજાનું જીવન જોઈને દુઃખી થાય છે. હું મારા સેમિનારમાં બોલું છું કે આ દુનિયામાં બધાએ કાંઈ સૂર્યના તાપથી નથી બળતા. આ દુનિયામાં બધાએ કાંઈ સૂર્યના તાપથી નથી બળતા. અમુક લોકો તો બીજાનું હારું જોઈ જોઈને બળે. તો એ જે લોકો બળે છે ને બહુ ખોટી વસ્તુ છે. અમુક વર્ષો પહેલા આના પર મારે એક સેશન લેવાનો થયો BAPSના એક બાળ સંસ્કાર કેન્દ્રની અંદર. મારા ખૂબ સારા સંતો, બધા સ્વામીનો મારો ખૂબ પ્રેમ છે, બધા સંતોનો પણ ખૂબ પ્રેમ છે. આજે હું આ વાત તમને ડિક્લેર કરી રહ્યો છું. અમે 2 લોકો સેમિનાર, આ 2020ની વાત છે, 20 પહેલાની, આમ તો કોરોના પહેલાની વાત છે, કે જ્યારે હું ફ્રીલાન્સ તરીકે કામ કરતો અને એકદમ સોશિયલ વેમાં કામ કરતો, જેનું ત્યારે પેમેન્ટ નહીં લેતો. અમે 2 લોકોને અમને સ્પીચ આપવામાં આવી અને બંને લોકોનો ટોપિક હતો સંસ્કાર ઉપર, અને એમાં મને એવો ટોપિક આપવામાં આવ્યો કે ઈર્ષા ના કરવી જોઈએ. મને ટોપિક મળ્યો ઈર્ષા ના કરવી જોઈએ. મારી પહેલા જે બોલીને ગયો બહુ સારું બોલીને ગયો તો મારા મગજમાં જ ચાલતી હતી, તો હું ટોપિકને જસ્ટિફિકેશન ના આપી શકું. એટલે મેં પૂછ્યું કે સ્વામી આનું શું કારણ એમ, આ શું કરાય એમ. બહુ સરસ જવાબ આપ્યો કે તે તારી આગળ જે માણસ બોલીને ગયો ને એ તારાથી સારું બોલ્યો છે ને, તારા મગજમાંથી જતું નહોતું એટલે પ્રોબ્લેમ આવી. હવે તે એવું ખાલી વિચાર્યું હોત ને કે એના સારા ગુણો કયા એટલે ઈર્ષા બંધ થઈ જાય. જે માણસને સામેવાળામાં સારું દેખાવાનું શરૂ થાય એની ઈર્ષા આપોઆપ બંધ થાય. જે માણસની સામેવાળામાં સારું શીખવાની ઈચ્છા શરૂ થાય એની ઈર્ષા આપોઆપ બંધ થાય. જે વ્યક્તિ સામેવાળામાં સપોર્ટની ભાવના ક્રિએટ કરે એની ઈર્ષા આપોઆપ બંધ થાય. અને જે વ્યક્તિ આ 3માંથી એકઈ ના કરે એનું પતન થાય. કેમ કે ઈર્ષાનો સૌથી નેગેટિવ ગુણ એ છે કે તમને નવું શીખવા જ ના દે, તમને નવું પામવા જ ના દે, તમને નવું અનુભવવા જ ના દે. તમે એમાં ને એમાં જ ભેળા કરો. એટલે હું તો ભગવાનને દરરોજ પ્રાર્થના કરું કે જેટલા લોકો મારા સર્કલમાં છે ને મારા કરતાં ડબલ પૈસાવાળા થવા જોઈએ. જેટલા લોકો મારા સર્કલમાં છે એની બધાની ફ્રેમ મારા કરતાં 10 ગણી વધવી જોઈએ. જેટલા લોકો મારા સર્કલમાં છે ને એનો કોન્ટેક્ટ PA મારે થવો જોઈએ, કેમ કે મારા જ છે. જો હું એ નહીં વિચારું તો કોઈ દિવસ તો એ નહીં વિચારે. અને ઓલવેઝ હું આનાથી બહુ ખુશ થાવ. અને જ્યારથી મેં આ પ્રોસેસ શરૂ કરીને ત્યારથી મારી પ્રગતિ 10 ગણી વધી ગઈ છે. મને આજ તમારો સ્ટુડિયો સારો લાગ્યો તો મારે તરત તમને કહેવું જોઈએ કે વાહ ક્યાં વાત છે યાર, બહુ પાવરફુલ સ્ટુડિયો છે. કેટલું મેં તમારી ટીમની આજે જે હોસ્પિટાલિટી જોઈ, કેટલી સરસ રીતે આ બધી બહેનોએ મને કેટલી સરસ રીતે આગતા સ્વાગતા. જિંદગીમાં પહેલી વાર મેં સ્ટુડિયો મેકઅપ કર્યો તો મેં એ બેનને બી કીધું કે વાહ. આ બેન મને જે બોલતા વિરલ બેનને જે બધા આયોજન કર્યું મેં કીધું કે વાહ, આ શું છે, વાહ કેવું એ શું છે. ધેટ ઇઝ એપ્રિસિએશન. મારા માટે ને તમારા માટે, યુનિવર્સ માટે ઈર્ષાનું ડિઝોલ્યુશન છે. બરાબર. અનુજનો સ્ટુડિયો સારો છે બોલવા માટે મનીષને દમ લગાડી જાય. બહુ બધા લોકો તમારે ત્યાં આવતા હશે. તમારી સેમ ફિલ્ડવાળા વ્યક્તિ જ્યારે તમને એમ કે આ વસ્તુ બહુ સારી, તમારે સમજવાનું કે ઈર્ષા વગરનો માણસ છે અને એની પ્રગતિ થાય ને થાય. ચેક કરી લો, તમે કહો છો ને ચેક કરી લો, રિલેક્ટ કરી લો. અને જે અંદરથી બેડા કરતો હશે હજી એ જ 10x10ની નાનકડી અમથી ઓફિસમાં માંડ ગેસ્ટને બેહાડતો હશે. અને જે તમારા કામથી ખુશ થયો કે તમે એના કામથી ખુશ થયો, જો એને મોટા મોટા બંગલામાં પોડકાસ્ટ સ્ટુડિયો બનાવ્યા. સેમ એ જ ચાલે છે. તમારા કામથી લોકો ખુશ થાય છે તો તમે પણ લોકોના કામથી ખુશ થાવ, એને એપ્રિશિએટ કરો. ઈર્ષાને દૂર કરવાનો એક જ ઈલાજ છે. વાહ વાહ, જોરદાર, ક્યા વાત છે. આ ક્યા વાત છે યાર, આટલું બોલાતું નથી. બોલો ક્યા વાત છે. અચ્છા, ઈર્ષાની વાત ઉપર મને એક આવ્યું, ઈર્ષા બીજાથી બળાય. બીજું એક, હવે એના ચક્કરમાં ઘણા લોકો દેખાડામાં જતા રહે, શો ઓફની દુનિયા થઈ ગઈ. એ ઈર્ષાથી અલગ છે. એ શો ઓફની દુનિયા તો લુકિંગ ગુડ છે. મારી પાસે જે છે ને જે 10 ગણું બતાવવાનું એ જ અત્યારે, કેમ કે એ છે ને મેઇન પ્રોબ્લેમ એ છે ને દેખાડાનો મેઇન પ્રોબ્લેમ છે ને એટલા માટે છે કે એ માણસની કેપેસિટી કરતા એના સપનાઓ મોટા છે, એના એમ્બિશન્સ બહુ મોટા છે, મહેનત એટલી નથી.
અને એ ઇઝી અવેલેબલ છે. એક્ઝામ્પલ તરીકે મારો પગાર 15,000 રૂપિયાનો છે અને મારા ભાઈબંધ મહિને 1.5-2 લાખ રૂપિયા કમાય છે. સો એમની પાસે આઈફોન છે અને મારો પગાર 15,000 છે. હું નવો જોબે ચડ્યો છું. 15 ના 20 થયા, 20 ના પછી પણ મારી કેપેસિટી આઈફોન લેવાની નથી. પણ 1,000 રૂપિયાના હપ્તે આઈફોન મળે છે. જોયું તમે શું થયું? એમ્બિશન્સ. પહેલું રીઝન શો ઓફ કરવાનું. બીજું, મારે જેની કરતા ગ્રેટર બતાવવું, જેની કરતા બેસ્ટ બતાવવું છે, એ વ્યક્તિ સુધી પહોંચવાનો એક નજરિયો છે. એની જેવું મારે બતાવવું, એની જેવું મારે દેખાવું. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ કે જે મહિને 5-7 લાખ રૂપિયાની સ્ટેબલ ઇન્કમ ધરાવે છે, એની પાસે મસ્ત મજાની એક સારી એવી ગાડી છે, લક્ઝરિયસ કાર છે, અને હું મહિને 50,000 60,000 કમાઉં છું. પણ મારે એની જેવું બતાવવું છે તો મારે કાંઈ કરવાનું નથી ને. એ જે વાપરે છે વાપરવાનું ચાલુ કરવાનું, એ જેવું જીવે છે એવું જીવન ચાલુ કરવાનું. એટલે જીવન ધોરણને મેચ કરવા માટે લોકો દેખાડો કરી રહ્યા છે. એક મહત્વાકાંક્ષા પૂરો કરવા દેખાડો કરી રહ્યા છે. બીજું, જીવન ધોરણને મેચ કરવા દેખાડો. ત્રીજું, લોકોને પોતાના સકંજાઓમાં લેવા, સ્કીમમાં લેવા માટે લોકો દેખાડો કરી રહ્યા છે. લોકો આવી બી જાય છે. તમે જો, હું સામાન્ય માણસ તરીકે તમારી જોડે વાત કરું ને કે ભાઈ મારો આટલો ચાર્જ હોય, આવી રીતે પ્રોગ્રામ કરું છું, આમ કરું છું, તો તમને થાય ઠીક હવે મનીષભાઈ. પણ હું આમ 5 લોકોને વચ્ચે રાખીને તમને વાત કરાવું ને કે આ મારા પીએ વાત કરશે, પછી મારા મેનેજર વાત કરશે, પછી મારા ઓડિટર વાત કરશે ને, તો તમને થાય ઓહો હો હો હો. ત્રીજું દેખાડો. સમજો છો શું છે? લોકોને ગમે છે, હા, તમારા બિઝનેસ માટે જરૂર છે, કરવો જોઈએ, પણ એ તમારા કંટ્રોલમાં હોવો જોઈએ. તમારો ફોન આવે તો હું ડાયરેક્ટ વાત કરીશ. મંત્રીજીનો ફોન આવે તો હું ડાયરેક્ટ વાત કરીશ. એ અનનોન વ્યક્તિનો ફોન છે, જેને જરૂર છે ને એ આપો. અમારા ફિલ્ડમાં તો બહુ દેખાડો હોય, પણ એ બધું મેં જોયું. કંટ્રોલમાં શું છે તમારું? જે તમારા કંટ્રોલમાં નથી ને, એ ઓલવેઝ, જો ગન ખીચામાં હોય ને તો પ્રોટેક્ટ કરે, હાથમાં આવે ને તો લોકોને ડેમેજ કરે. કંટ્રોલમાં છે એ તમારા કામનું છે. કંટ્રોલ બહાર ગયું એ ઝીરો. તમારા માટે, બીજા માટે, બધા માટે. જે દેખાડો કરે છે એને કહું કે બીજાના બંગલા ભાડીને આપણા ઝૂંપડા બાળી નખાય નહીં યાર. ઓલવેઝ આપણી કેપેસિટી કેલિબર ચેક કરીને કોઈ પણ વસ્તુ કરાય. અને એના કરતા મોટી વાત, કદાચ તમે બહુ મોટા માણસ બની જાઓ, તમારી ઓળખાણ છે ને ડાયરેક્ટ ટ્રમ્પ પારે થઈ ગઈ. તમને ટ્રમ્પ ફોન કરે, અનુજભાઈ મારો પોડકાસ્ટ કરો, ઓકે, આવો, તમને ફોન આવે, તમે એને કઈ પૂછી જ નહીં શકો અનુજભાઈ. કેમ કે માણસ છે ને ઓળખાણથી મોટો નથી બનતો, ઓકાતથી મોટો બને છે. ઓકાતને મોટી કરો. હવે તમે અનુજભાઈ તરીકે જે તમે ચલાવો છો એમાં તમે ટ્રમ્પ પાસેથી શું કામ લેવો? તમે ટ્રમ્પને કહો મને હવે રશિયાના પ્રેસિડેન્ટનો પોડકાસ્ટ કરાવી ગયો, લ્યો પતી ગયું કામ. તમારી પાસે પ્રોડક્ટ તો છે ને એવી, એમ ઓકાત મોટી કરો. અને એ જ ટ્રમ્પ જો મોદી સાહેબ બેહે તો દેશનું કલ્યાણ થઈ જાય. એ જ ટ્રમ્પ, મને સમજો મારો પોઈન્ટ શું કહેવા માંગુ છું? ઓળખાણ મોટી નથી, ઓકાત મોટી કરો. લોકો ઓળખાણને મોટી કરવા હાટું દેખાડો કરે છે. ઓકાતને મોટી કર, તારું કામ માનવું જોઈએ. આ તમે 150 પોડકાસ્ટ ઠોકી નાખ્યા ને, એટલા માટે તમને લોકો 5 લાખ પોડકાસ્ટ ના આપે છે. તમે 150 કર્યા જ ન હોત તો ખાલી દેખાડો, રોજ અમારા જેવા ફોટા મૂકીને રીલ મૂકી હોત. છે ઘણા એવા મેળા હોય તો રીલ મૂકી દે કે અમે આનો પોડકાસ્ટ કર્યો છે. પછી કોઈને કે આવું તો એના ના મળે. દેખાડાના પૈસા નથી મળતા, કર્મના પૈસા મળે છે. હવે બધા જ માહોલને આપણે ફિક્સ કરીને જવાબ દઈએ. એ દેખાડો શું કરે? તો દેખાડો છે ને એ બહારથી વેનીલા કેક છે, અંદર કાપો એટલે છાણ છે. અને કર્મ શું છે? બહાર બી કેક છે, અંદર છેક સુધી મલાઈ છે. વાહ, જોરદાર. કર્મ આ છે. એટલે કર્મનો દેખાડો થવો જોઈએ. તમે આજે મહેનત કરો છો તો એ ચોક્કસ લોકોને દેખાવું જોઈએ કે મનીષભાઈ આવ્યા, એના માટે તમે સવાલો બનાવ્યા, તમારી ટીમે મહેનત કરી, તમે લોકોએ 5 કલાક એની પર કામ કર્યું, આનું શૂટિંગ થાય, એડિટિંગ થાય, આ ફ્રેમિંગ થાય, આ બુસ્ટિંગ થશે. આ કર્મ છે અને એનો દેખાડો થવો જ જોઈએ. બિલકુલ. પણ આવું કઈ થયું ન હોય, એનું ખાલી આટો મારવા આવ્યો હોય એને બધું થાય તો એ ના થવું જોઈએ. બહુ સાચી વાત છે. અચ્છા છે ને, હવે છે ને મારે થોડોક વિષય બદલી રહ્યો છું, પણ હવે યુથ ઉપર વાત કરવી છે. આજે યુથ જોડે ડિગ્રી છે, ડાયરેક્શન નથી, બરાબર છે, તો આની પાછળના કારણ શું લાગે તમને? દરેક યુથ હનુમાન છે. દરેક યુથ હનુમાન છે. મારી ઈચ્છા છે પરિવારનો કોઈ સભ્ય કે યુથ પોતે પોતાના માટે જાંબુવંત બને. જો જાંબુવંત બનવામાં નહીં આવે તો શક્તિઓ હોવા છતાં આપણે બેઠા રહીશું. આપણો હનુમાન આપણને એક જ વસ્તુ શીખવાડે છે કે તમારી પાસે જો ડિઝાયર છે તો એને ડાયરેક્શન આપો. વેન ડિઝાયર ગેટ ડાયરેક્શન, ઇટ ઇઝ ડેસ્ટિની. જો ડિઝાયરને ડાયરેક્શન ના મળે, ઇટ ડિસ્ટ્રોય. આપણા કરતા સારા પોડકાસ્ટ કરવા વાળા ગુજરાતમાં બેઠા છે અનુજભાઈ. એની પાસે ડાયરેક્શન નથી એટલે એ ત્યાં બેઠા છે, અને તમારી પાસે ડાયરેક્શન છે, તમે અહીંયા બેઠા છો. જો મારા કરતા સારું બોલવાવાળા દુનિયામાં 50,000 લોકો હશે, પણ હું ડાયરેક્શનને છોડતો નથી, એટલે હું જે જગ્યાએ પહોંચવા માંગુ છું પહોંચી શકું છું. અને એ લોકો ડાયરેક્શન, એ લોકો સાંજની મહેફિલમાં જ બોલે છે, માયકામાં નથી બોલતા. તો યુવાનોને મારે એ કહેવું છે કે તમારી પાસે આવડત આવી ગઈ, ડિગ્રી આવી ગઈ, તો હવે તમે બસ ડાયરેક્શનને પકડો. ટ્રેન પાટા પર ચાલે તો એક ગામથી બીજા ગામ જાય,
પણ પાટો છોડી દે તો ગામને ડિસ્ટ્રોય કરી દે. નદી જો શાંત હોય તો લોકો ફોટો પાડે, આ નદી જો ગામમાં ઘૂસે તો ગામનો પ્રલય લાવી દે. સમુદ્રના મોજા જાય, મોજા ટર્બાઇન ગોઠો તો એનર્જી આવે, અને આ જ મોજા એક સાથે આવે તો સુનામી કહેવાય. સો મારા યુથને ખાલી એટલું જ સમજાવવું છે કે તમારી દિશા નક્કી કરો, ડાયરેક્શન નક્કી કરો, તૂટી પડો. 5-5 ફૂટના 50 ખાડા ના કરાય, 5-5 ફૂટના 50 ખાડા ના કરાય, 250 ફૂટનો એક ખાડો કરાય. બહુ સાચી વાત. દેટ ઇઝ ડાયરેક્શન. બીજું, યુથને ખાસ એ કેવું છે કે ડિગ્રીઓની પાછળ દોડો, જરૂર છે, ડિગ્રી છે ને તમારું કમ્પેશન છે, પરંતુ આવડત છે ને એ તમારું કેલિબર છે, એની વગર કંઈ નહીં થાય. આવડત છે ને તો ઓળખાણ છે, ઇજ્જત છે, આવક છે, આબરૂ છે, અસ્તિત્વ છે, બધું આવડતથી છે. આજે અનુજભાઈ શું ભણ્યા મેં પૂછ્યું નથી, પણ અનુજભાઈની આવડત છે કે ક્વેશ્ચન્સ પૂછતા એને આવડે છે. દરેક ભગવાન બહુ દયાળુ છે સાહેબ, એને એક પણ પીસ એવું બનાવ્યું નથી, એક પણ પીસ કે જેમાં એક વસ્તુ માસ્ટરપીસ ના હોય. એ માસ્ટરપીસનો ક્રિએશન છે, અને એ ક્રિએટર કોઈ દી કોઈ ક્રિએશન ખરાબ કરે જ નહીં, કેમ કે એ દુનિયાનો ક્રિએટર છે ને. એટલે આ બોલપેન બનાવવાળો માણસ પોતાના કર્મચારીઓને એવું કહી દે કે દોસ્તો ધ્યાન રાખજો, સવારથી સાંજમાં જેટલી બોલપેન બનાવો, એક પેન છે ને ખરાબ ન બનાવતા. એ મિલનો માલિક છે, આ દુનિયાનો માલિક છે. આ રોજના 2000 પીસ આ દુનિયામાં આવતા હોય ને તો ક્રિએટરના ક્રિએશન છે, એમાં એક માસ્ટરપીસ છે જ. આપણી પ્રયત્ન નહીં થાય કે આપણે આપણા માસ્ટરપીસને જોડવાનું છે. જેટલું વહેલું મળી જાય એટલી વહેલી દિશા નક્કી થઈ જાય. જેટલા યુથ તો મળી જશે. ક્લિયર યોર વાય અને દોડવા લાગો, અને દોડો તો પડો. નીકળા જો ભાઈ, જે મેઇન મુદ્દો એ છે કે ઘરથી નીકળવું ને સૌથી મોટો ભૂલ છે. નીકળે તો પડે જ છે, પડે એ ચરે છે, ચરે એ ફરે છે, અને ફરે છે ને કોઈ દી મૂંઝાતો નથી. માંદવીઓ ભૂખે મરે છે. એક જ જગ્યાએ સીમિત ન રહો, દોડવા લાગો. બરાબર, અમદાવાદ આ ભુજ છોડીને અમદાવાદ આવ્યા તો મેળવી રહ્યા છો ને, જે છોડીને આવે એ બધા મેળવે છે. એના માટે દોડવું પડે, એના માટે ભાગવું પડે. બરાબર, મંજિલ મિલે ના મિલે મુકદ્દર કી બાત, હમ કોશિશ ના કરે એ તો ગલત બાત. બહુ આજના યુથને કોશિશ નથી કરવી સાહેબ, બધું શોર્ટકટમાં જોઈએ છે. આ બધી વેબ સિરીઝો આવે ને એમાં હોય કે 3 નાઇટની અંદર આટલું બની જાય. ઘણા લોકો શું કરે, મારી રીલ જોવે અને એમ જોવે કે ઓહ આમાં તો આટલા મિલિયન્સ ઓફ વ્યૂ છે. એની ખબર જ નથી કે મેં પહેલી રીલ મૂકી ને ખાલી 3 વ્યૂ આવ્યા હતા. 3 જ, એમાં એક હું, એક મારી પત્ની ને એક મારો ભાઈબંધ. પહેલી રીલના વ્યૂ કહું છું. પછી ધીમે 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 3 વ્યૂ એટલે માણસ ડિપ્રેસ થઈ જાય સાહેબ, અને 15 દી સુધી 3 જ રહે. સમજાય ને? સો અને હું આ તમે વાત કરી ને એના ઉપરથી હું કહીશ, અમે શરૂઆત કરી ને તો અમારે પહેલા 6 મહિના એવો સમય હતો કે વ્યૂઝ નતા. મેં જોયું છે 150, 1500, 2000 મેં જોયું છે. મેં તમારી આખી જર્ની જોઈ છે. હા, યસ. એટલે એ વખતે અને ઘણા તમે એ રાખી પણ છે. આજે બી કદાચ જો કોઈ અનુજભાઈના પ્લેટફોર્મ પર જાવ ને નીચે ચેક કરો ને તો આજે બી 2000, 1500 વ્યૂ વાળી રીલો છે, હજુ પડી છે. હા, અને હું કોઈ દિવસે કાઢતો નથી, કોઈ પણ નું કાઢતો નથી. મારી પાસે બી આજે છે. તમે જોજો મારા 1.5 મિલિયન એકાઉન્ટના ઇન્સ્ટાગ્રામ હેન્ડલની અંદર નીચે 2000 વ્યૂ વાળી રીલ છે, જે મને યાદ કરાવે છે કે હું અહીંયા પણ છું. હા, માણસને છે ને દુઃખ ક્યારે થાય ખબર છે? જ્યારે એ ભૂલી જાય કે કોણ હતો. હા, 10 વર્ષ સુધી આપણે આમ જ બોલ્યા હતા, અને આજે આપણને કોઈ બોલવાના પૈસા આપી રહ્યા છે તો આપણે ભૂલવું જ ન જોઈએ કે આપણે કોણ હતા. હવે શરૂઆત જ્યારે કરી ને ત્યારે હું એકલો હતો ને મારો એક મિત્ર, અમે 2 જણાએ શરૂઆત કરી. હવે પરમાત્માની દયાથી એક સારી એવી ટીમ છે મારી જોડે. તો હવે કદાચ એ લોકો જ્યારે જોડાય ને ત્યારે નંબર સારા આવતા અમારે. તો હવે કોઈ નંબર ઓછા આવે ને તો એ લોકો બહુ ચિંતા કરે કે સર નંબર નથી, વ્યૂ નથી. હું કોઈ ચિંતા નહીં કરું, મેં અંતિમ ખરાબ જોયેલા છે. એટલે હવે મને એ બીક જ નથી લાગતી. બહુ સારી વાત છે, કારણ કે જેટલું વહેલું સ્વીકારીએ એટલો વહેલો ફાયદો થાય. જેટલું વહેલું સ્વીકારીએ ને એટલો વહેલો ફાયદો. સ્વીકાર વગર ક્યારેય સુધાર ન થાય. એક્સેપ્ટ ઇઝ ઇમ્પ્રુવમેન્ટ. વેન યુ એક્સેપ્ટ, ઇમ્પ્રુવમેન્ટ ઇઝ સ્ટાર્ટ. અને આની વાત કરીને હવે છે ને થોડોક વિષય આગળ આમાં વધારીએ આપણે, કે ગામડાની અંદર રહેલો છોકરો હોય કે કોલેજ કરતો છોકરો હોય, કોઈ પણ છોકરા જોડે આજે એની ઈચ્છાઓ બહુ છે, સપનાઓ બહુ છે, પરંતુ પૈસા નથી, કોન્ફિડન્સ નથી, સપોર્ટ પણ નથી. તો એને શરૂઆત કરવી છે આજે, તો એક શું કરી શકીએ? સૌથી પહેલી શરૂઆત મજબૂત વિચાર. મારે કરવું છે, વિચારને મજબૂત કરો. વિચાર બદલો. જેવું વિચાર બદલવાની શરૂ થશે એટલે વિચાર બોલ્યા પછી બોલવાનું બદલો, શબ્દો બદલો, શબ્દો બોલ્યા પછી એક્શન બદલો. 3 વસ્તુ બદલશો એટલે દુનિયા બદલવા લાગશે. કેમ કે જે હું વિચારું છું એ દુનિયામાં બની રહ્યું છે, જે હું બોલું છું યુનિવર્સમાં ઘટી રહ્યું છે, અને જે હું કરું છું એ મારી આ રિપીટેડલી થવાનું છે. પૈસા મેટર કરતા નથી, સપોર્ટ મેટર. હું તમને બહુ પ્રેક્ટિકલ વાત કરું છું. પૈસા મેટર નહીં કરે, સપોર્ટ મેટર નહીં કરે, તમે કોની સાથે છો કઈ મેટર નહીં કરે. આ 3 વસ્તુ બદલો એટલે બધું બદલી લાગશે. થોટ પાવરફુલ કરો, મજબૂત શબ્દો વાપરો પોતાના માટે, દુનિયા માટે, અને થર્ડ કર્મ કરવા લાગો. જે તમારે કરવું છે એ કરવા લાગો. એ ગામડું હોય તોય ચાલશે, સિટી હોય તોય ચાલશે.
આ ગામડા સિટીની વાત આવી ને તો એક પ્રશ્ન એવો પણ થાય કે લોકો સક્સેસ માટે ગામડું છોડીને શહેરમાં આવે અને પછી એ જ લોકો પાછા શાંતિ માટે પાછા ગામડામાં જાય. હા, થોડું રહી ગયું જો. હા. લોકો સક્સેસ માટે ગામડું છોડીને સિટીમાં આવ્યા, સિટીમાં સ્ટેબલ થયા. હવે એમના બાળકો વધારે ઇન્ડિપેન્ડન્સી માટે શહેર છોડીને ફોરેન ગયા. તમે ચૂકી ગયા. હવે ફોરેન તો ગયા, હવે ફોરેન કમાયા અને પછી પાછા ગામડે આવ્યા. સિટી કમાયા પાછા ગામડે આવ્યા. મૂળ છે આપણું, મૂળ ના ચૂકવું જોઈએ. એટલે મારે દરેક માતા પિતાને કેવું છે કે તમારી ગામડે કઈ સંપત્તિ હોય, પ્રોપર્ટી હોય, કાંઈ ના હોય તો પણ વર્ષમાં એકવાર તમારા નાના ભણતા બાળકોને ગામડે લઈ જાજો. એને બતાવજો કે અહીંયા છે ને તારા પપ્પા છે ને લીમડા હેઠે અહીંયા બેસીને દાંતણ કરતા હતા. આપણો વળિંદો છે, આપણી ભેંસો અહીંયા બાંધતા. જો તમે ખેડૂત હોવ તો તમે બીજી કોઈ પણ તમે કોઈ પણ વસ્તુથી બિલોંગ કરતા હોય, ગામડું તમારા માટે આ ભાગળ છે, આ આપણો પાદર છે, આ આપણો અવેડો કહેવાય, આને આ કહેવાય, એને બતાવજો, એને રૂટને જોયેલા રાખજો. શું કામ? કે તમે જેમ કહો છો એમ એક્ઝેક્ટલી અમુક સમય પછી તો એને રૂટ પાસે પાછું આવવું જ પડશે. જો એ ત્યાં એનાથી અવગત હશે ને તો એને બહુ મજા આવશે. એને એ છે ને ફેમિલિયર લાગશે. બાકી એ વસ્તુ જો એને પછી ફેમિલિયર નહીં લાગે તો એ દુનિયામાં જશે ક્યાં? હવે તમે એમ કહો કે શું કામ ત્યાં જવું છે? માણસને મજા ત્યાં જ આવે, આનંદ ત્યાં જ આવે, નેચરલ બધું પાછું આવે છે. જો મોહબ્બત પેન્ટ જે મહોદય પેન્ટ જે અમિતાભ બચ્ચન પહેરતા પાછા ફેશન બની ગયા. આ પ્લાઝમા પાછા ફેશન બની ગયા. જૂના શૂઝ પાછા ફેશન બની રહ્યા છે. 90ની વોચ બધી પાછી ફેશનમાં આવી રહી છે. તો મૂળ રૂટ નહીં છૂટેગા. ઇવન ઘરના ફર્નિચરોમાં પણ હવે જૂનું આવવા માંડ્યું છે. હેરિટેજ લોકોને ગમે છે. તો મને એવું દેખાય છે કે મને એવું મારું એવું સમજવામાં આવ્યું છે, મને હજી એવો અનુભવ નથી થયો પણ મને એવું સમજવામાં આવ્યું છે કે માણસને આનંદ છે ને રૂટમાં જ આવે. તમે જોજો, માણસ મારી ગોદમાં જેમ સૂતો હતો ને આવી રીતે આમ કુંડલી કરીને, એમ આજે પણ ખાટલા પર સોવે ને તો એને 10 ગણી વધારે ઊંઘ આવે. કેમ કે આપણું રૂટ એ છે, આપણું મૂળ એ છે. પણ છે ને હવે એક પૈસાની એક હોડ તો લાગી જ છે. બધાને પૈસા જોઈએ છે, બરોબર છે, અને બહુ સર્વસામાન્ય વાત છે કે જીવન ચલાવવા માટે પૈસાની જરૂરિયાત છે. પણ તમને લાગે છે કે તમે હજારો લોકોને મળ્યા છો, એના ઉપરથી તમારું શું માનવું છે કે પૈસા વગર ખરેખરમાં રિસ્પેક્ટ નથી મળતી એવું છે? બહુ સાચી વાત તમે કરો છો. બહુ ખોટી કહેવતો છે કે રૂપિયા ના હોવા જોઈએ, રૂપિયાથી આવું થાય, એવું કઈ હોતું નથી. આજના સમયની જરૂરિયાત છે દ્રવ્ય. દ્રવ્ય વગર દ્રઢ સંકલ્પ નથી થતો સાહેબ. મનીષભાઈ જ્યારે આમનામ જતા ને બોલવા, એક પુસ્તક મળતું, એક બુકે મળતું અને આપણે પૂછવું પડતું કે અમે આવીએ, કેટલા વાગે આવીએ. આજે એક્સ અમાઉન્ટમાં અમે જઈએ છીએ ને તો એ લોકોનો 2 વાર ફોન આવે. તો પૈસાની મેટર નથી, પણ એમને ખબર છે કે આ દ્રવ્યથી આ કામ થઈ રહ્યું છે. દ્રવ્ય બહુ મોટી વસ્તુ છે. અને તમે દુનિયામાં બધી જગ્યાએ એવું જોયું હશે કે પૈસાથી ઇજ્જત મળે ન મળે, પૈસાથી ઘણી બધી વસ્તુ એવી છે કે જે બહુ ઇઝીલી થઈ શકે છે. બહુ ઇઝીલી થઈ શકે છે. એક્ઝામ્પલ તરીકે તમારી 15,000 રૂપિયાની 50,000 રૂપિયાની મંથલી આવક હોય, 15 થી 50,000ની, તમને એવું થાય કે મારે 25-30 છોકરાઓને ભણાવવા છે. સંકલ્પ સારો કહેવાય ને, પણ તમે 50,000માં ખુદનું મેં નથી કરી દેતા, તમે કેમ ભણાવી શકશો? મારા એક બહુ મોટા અમારા સુરતના સમાજ સેવક છે ભરતભાઈ શાહ, જે છાંયડો નામની સંસ્થા ચલાવે છે. હું છે ને બહુ સેવાભાવી રીતે મારા જીવનને વિતાવ્યું. 2013માં હું કોલેજ કરતો હતો, મારું બીએસસી પત્યું, મારું માસ્ટર શરૂ થવાનું હતું. એટલે હું દરરોજ ત્યાં સેવા આપવા જાઉં, ટિફિન અંબાવું, બધા કેસ નોંધી દઉં, ડિપ્રેશનમાં હોય એ લોકો થોડી વાતો કરું, પૈસા ન હોય એને સમજાવું. મારી પાસે ખીચામાં કાંઈ એને સમજાવું, પૈસા મેટર કરતા નથી. સમજો ને, લોકોનું પ્રોબ્લેમ જ આ છે. જે લોકો એવું બોલે છે ને પૈસા મેટર કરતા નથી, એને પાછા બહુ મેટર કરતા હોય છે. એટલે એમણે મને એવું કીધું કે બેટા તું શું લઈને આવે છે સેવા કરવા? ત્યારે હું મેસ્ટ્રો ગાડી રાખતો. મેં કીધું કે મેસ્ટ્રો લઈને આવું છું સેવા કરવા. એને મને એક વાક્ય કીધું કે તું મેસ્ટ્રો લઈને સેવા કરવા આવ અને તું મર્સિડીઝ લઈને સેવા કરવા આય, બહુ ફરક પડે. આજના યુથને મારે કેવું છે, આપણું વેદોએ બનાવેલું એક સાયકલિક સિદ્ધાંત છે. પહેલા હું, પછી મારો પરિવાર, પછી મારો સમાજ, પછી મારો દેશ, પછી દુનિયા. અને અત્યારના લોકોને દુનિયાને સૌથી પહેલા જોડવી છે. હવે દુનિયા નહીં સીધી કંટ્રોલમાં આવે, અને એના માટેનું દ્રવ્ય છે ને એના માટેનું સંસાધન છે. સીધો જવાબ દઉં આખી સ્ટોરીને બંધ કરતા, પૈસો આ સમયની જરૂરિયાત છે. તમારે પૈસાને હાથ ઉપર રાખવો જ પડશે, તમારે ગમે તે ફિલ્ડમાં કામ કરવું હશે. અને તમે બહાના બનાવવા છો કે મને બહુ નીડ નથી ને મારી તો જરૂરિયાત ઓછી છે, એવું કંઈ હોતું જ નથી. તમે કમાઓ, તમને ઓછી લાગે છે, તમે લોકોમાં દાન કરી દો. દાન કરવા માટે કમાઓ. ચાલો, આનાથી વધારે સંકલ્પ, એના કરતાં મોટું સપનું, ગરીબ જન્મવું એ ગુનો નથી, પણ તમારા માતા પિતા ગરીબ મરે તો આનાથી મોટી બીજી કોઈ ભૂલે નથી. કેમ કે તમને આ દુનિયામાં એટલે જ લેવા છે ને, એને સારી લાઈફ આપી શકો. એને કાંઈ ન જોઈ કે ના ભાઈ ના, અમારા પપ્પા કોઈ દી કાંઈ કહે નહીં, પણ તમે કોઈ દી બેસાડ્યા પ્લેનમાં એને?
મારા મમ્મીને કાંઈ ન જોઈએ, એને હું જરૂર? તમે કોઈ દી સોનાનો હાર એને પહેરાવ્યો? તમે કોઈ દી એને 2 લાખ રૂપિયાની સાડી આપી? જોઈ તો જુઓ કેટલો આનંદ થાય છે. આનંદ થાય છે. બહુ આ સાચી 2 લાખની સાડીમાં હું હોય 200 રૂપિયા આપો તો મમ્મી રાજી જ થાય. મમ્મીને પૈસાની કિંમત નથી, પણ તો આપી શકીએ એની ઉર્જાની કિંમત છે. ઉર્જાની કિંમત છે. સો નાણ વગરનો ના થયો દાણે ના થા લાલ. 7 વર્ષ ચાલુ આવતું હતું, ચાલ્યું આવશે, ચાલતું રહેશે. પૈસા મહત્વના છે, પણ પૈસા જ બધું નથી. પૈસા ગુણ નથી, પૈસાની જરૂર છે. એનો મતલબ જરાય એવો નથી કે પૈસા માટે જીવવું. એટલે હું મારા જીવનમાં એક સેન્ટેન્સ વાપરું છું, તમને કદાચ કોરમાં કામ લાગશે, અને જીવનમાં જીવવા જેવું. જરૂરિયાત બહુ છે, પણ ભૂખ જરીય નથી પૈસાની. જરૂરિયાત બહુ છે, પણ ભૂખ જરીય નથી. એટલે રસ્તાઓ ક્લિયર થઈ જાય. ભૂખ હોય ને ગમે ત્યાંથી રસ્તાઓ કાઢે. જરૂરિયાત મતલબ પ્રોફેશનલ વેથી, પ્રેક્ટિકલ વેથી, હકના. હરામના ને હકમાં ખાલી થોડોક જ ફરક હોય. એને ખબર ન પડે કે હરામનું છે કે હકનું, તો આયલું જાય. આને ખબર ન હોય, એને જ ખબર હોય કે હકનું હતું કે હરામનું. બહુ સાચી વાત છે. તમે માતા પિતાની બહુ સરસ મજાની વાત કરી. હમણાં થોડાક દિવસ પહેલા એક પોડકાસ્ટ કર્યો, ગેસ્ટને મેં પૂછ્યું, મેં કીધું હવે તો આટલું બધું સફળ થઈ ગયા તમે જીવનમાં, હવે આટલું સુખ છે, તો હવે મમ્મીને ને બધાને ગિફ્ટ આપો તો કેવી આપો? તો કે બહુ મોંઘી આપું, પણ કહું સસ્તી છે. કેમ કે એ લોકો સ્વીકારી ન શકે. સ્વીકારી નથી શકતા. એમને છે ને એમના સ્વભાવ પ્રમાણે, તમે કેમ કીધું, એમની પહેલેથી એવું જ સાંભળ્યું હતું કે રૂપિયો બહુ અઘરો છે, રૂપિયો બને નહીં, રૂપિયો આવે નહીં. તમે જ્યારે એમ કહો ને કે આ 4,000 રૂપિયાના બૂટ છે તો એને મજા આવે, પણ તમે એમ કહો ને કે આ 24,000ના બૂટ છે તો એને મજા ના આવે. મતલબ એને ગમે તો ખરું, પણ જો એમાં બી એક લુકિંગ ગુડ નો ફોર્મ્યુલા છે. એને જ તમને શીખવાડ્યું હતું ને કે બચત કરજો, બહુ બગાડતા નહીં. અને પછી તમે આપો ને એમ કે વાહ વાહ વાહ, તો એનો ફિનોમિના ખોટો પડી જાય. એટલે પેલા એવું કે, પણ દરેક માતા પિતાને બાળકે આપેલી ગિફ્ટ ગમે. એ કાચનું રમકડું હોય તોય ભલે, અને 50 કેરેટનો હીરો હોય તોય ભલે. બહુ સાચી વાત. એનર્જી એક સરખી જ હોય, ફ્લેમિંગ એક સરખું જ હોય, આગ એક સરખી જ હોય. અને બધાથી મોટી વાત કહું ને તો એ સંવેદના અને ભાવના એક સરખી જ હોય. કોઈ માં છે ને પોતાના બાળકની માટે આમ બાજરાનો રોટલો કરી અને ઉપર આમ ચટણી લગાડી દે, અને કોઈ મમ્મી પોતાના બાળક માટે ડોમિનોઝના પિઝા મંગાવે. બેની સંવેદના સરખી જ હોય. હવે મેટર પૈસો કરે છે એમ. પેલી માને એવું જરાય નથી કે મારે પિઝા ખવડાવવા નથી, અને આ માન જરી ઈચ્છા નથી કે મારે બાજરાનો રોટલો ખવડાવવો છે, એટલે મની મેટર કરે છે. બહુ સાચી વાત છે. આપણે મા વિશે ઘણી બધી ચર્ચાઓ વાત થતી હોય છે, પણ પિતા વિશેની કદાચ ચર્ચાઓ એટલી ઓછી થાય. છેલ્લા થોડા સમયથી તો હવે થવા લાગી છે. પણ અને એક વસ્તુ એ પણ છે કે પિતા જેને કોઈ દિવસ એની લાગણી વ્યક્ત નથી કરતો. મમ્મીને કદાચ તમને લઈને કોઈ એવો ભાવ આવે ને તો રડે, બોલે, વઢે. પિતા લગભગ વઢે જ, બરોબર છે, અને પ્રેમ અતિશય કરતા હોય, પરંતુ એ લાગણી અને સંવેદનશીલ થઈને પોતાની ભાવ રજૂ કરી શકતા નથી. તમને કેમ લાગે છે કે પિતા લાગણી પોતાની રજૂ નથી કરી શકતા? શું લાગે તમને, એવું કેમ થતું હશે? મને એવું લાગે છે. ફરી વાર એ જ વાત તમને એટલા માટે પૂછું પણ તમારા આન્સર પરથી હું આન્સર આપવા માંગુ છું. એટલે જી બિલકુલ. એટલે મને એવું લાગે છે ને કે કદાચ દુનિયાએ પિતાને સ્ટ્રોંગ બનાવી દીધા છે પહેલેથી, બરોબર છે, અને એટલે બની ગયા છે કારણ કે એમને સમજાયું જ નથી કે વીક હોઈ શકાય, કારણ કે એમને એમના પિતાને સ્ટ્રોંગ જોયા છે, એમના પિતાને સ્ટ્રોંગ જોયા છે, મેં છે ને ચાલુ આવ્યું છે. આ જ વાત એક બહુ સારા વડીલને પૂછેલી. જ્યારે મેં મા બાપ સેમિનાર શરૂ કર્યા ને ત્યારે હું માનું વેટેજ બહુ વધારે રાખતો. એટલે તમને કે 2 કલાકનો પ્રોગ્રામ હોય ને તો 1 કલાક ને 35 મિનિટ સુધી માં ચાલે, 15 મિનિટ પપ્પા આવે. જેમ તમે બોલો છો એમ જે છે ફેક્ટ કહું છું. એટલે વડીલે મને બેસાડીને પૂછ્યું, બહુ વડીલ છે અને બહુ પત્રકાર ક્ષેત્રે એનું બહુ મોટું નામ છે. મને કે તું બાપનું કેમ બોલતો નથી એમ. મેં કીધું મારી પાસે મટીરિયલ નથી, મને એવું દેખાતું જ નથી કે બાપનું. તારા લગ્ન થયા? મેં કીધું કે ના. બરાબર, તારા લગ્ન થાય ને અને તારા ઘરે બાળક આવે ને તો તું લખવાનું શરૂ કરજે કે તું બાપ હોય તો તું શું કરી શકે, અને જ્યારે બાળક આવે ત્યારે જીવવાનું શરૂ કરજે. તો આવું કેમ બોલો છો? બોલે એટલા માટે લોકોને ખબર નથી પડી બાપ કોણ છે. કેમ કે દીકરાએ છે ને એના બાપને એમ જ જોયો કે લાગણી રજૂ નહીં કરવાની. એના બાપે પણ એના બાપને એમ જ જોયો કે તમારે લાગણીઓ પ્રેઝન્ટ નહીં કરવાની, તમારે તમારી વાતને હકથી નહીં મૂકવાની, તમારે તમારા વાતને બહુ 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 આમ ભાવનાત્મક નહીં મૂકવાની, તમારા પ્રેમને પ્રસ્તુત નહીં કરવાનો. નકર તમે છે ને જવાબદારી વાળા માણસ નહીં કહેવાઓ. અને ઘણા બધા લોકો તો બોલે બી છે કે અમે તો બાપ છીએ, અમે તો પુરુષ છીએ, અમે રડીએ નહીં, અમે જવાબદારીથી આમ કરીએ, અમે આમ. અલા ભાઈ, એ તો તારો છોકરો શીખી રહ્યો છે. આ દુનિયામાં કોઈ પુરુષને સાચી કોઈ પરિવારે કે સમાજને કે દુનિયાને આપવાની ગિફ્ટને સાઈડ પર છોડો. આ દુનિયામાં કોઈ પણ સંતાનને પોતાના પપ્પાની આપેલી સૌથી મોટી ગિફ્ટ કઈ ખબર? કે બાળક જોઈ શકે કે મારો બાપ મારી માને કેટલો પ્રેમ કરે છે. દુનિયાની સૌથી મોટી ગિફ્ટ આ. જો એકવાર જોઈ ગયો નહીં બાળક, પછી ત્યાંથી એ ચેનલ તૂટી જશે. પછી ત્યાંથી એમાંય માતૃત્વ જાગશે. કેમ કે આપણા પપ્પા આપણી માને કેટલો પ્રેમ કરે છે, એકવાર જો પપ્પા પ્રેઝન્ટ કરે તો માં છે ને એ માં રહે અને બાપ છે ને માં બનવા લાગે.
એટલે બધું જ સોલ્વ થઈ જાય. વાહ. તમે જોયું હશે જેમના ઘરેથી માં ગુજરી ગઈ હશે ને એ બાપ બે રોલ નિભાવતો હશે. જી એ તમે નોટ કર્યું હશે. ખરેખર છે. તમારા પ્રશ્નનો બહુ લાંબો જવાબ હું આપી રહ્યો છું એટલા માટે આપી રહ્યો કે શોર્ટ જવાબ છે ને લોકોને વાગશે, વાહ છે. હા. લોકો સહન નહીં કરી શકે, પણ તોય આપી દો તમારા માં. ના, અને આપણે આજે મેં પહેલા જ શરૂઆતમાં જ કીધું કે મોટિવેશન નહીં, પણ એક હા. દરેક માનવ સીધી જ જીવનમાં વાત સીધી જ કરીશ. વાત. જેટલા બાપ મને સાંભળી રહ્યા છો, જો આજે તમે તમારી જાતને 100% બાપ તરીકે પ્રેઝન્ટ ના કરી તો સૌથી મોટો અન્યાય તમે તમારા બાળકને હારે કરી રહ્યા છો, કેમ કે તમે એને બાપ બનવાના સપના પર મોટો ફૂલ સ્ટોપ લગાવી રહ્યા છો. બાળક પેદા કરવું એટલે બાપ નો બને. બાપનું જીવનનું સૌથી મોટો આધાર કયો ખબર? ઈચ્છાઓની તૃપ્તિને મુઠ્ઠીમાં બંધ રાખીને આકાંક્ષાઓ આપવી. બાળકના જીવનમાં જે ચાલે છે ને એને પ્રેઝન્ટ કરવાની જે કલ્પના છે ને એ બાપથી મળે. સમજો તો જેના પપ્પાએ ખંભા પર હાથ બાળકને મૂકીને કીધું હોય થઈ જાય, દુનિયા બધું થઈ જાય છે. પણ આ બાપ એટલા માટે બોલી નથી શકતો કે એની મર્યાદાઓ એને ફિક્સ થઈ ગઈ છે. હવે આજનું એટમોસ્ફિયર તો આખું આધુનિક છે. તમે શેરિંગને જીવો છો, કેરિંગને જીવો છો, ડેરિંગને જીવો છો. તમે આ થોડું જીવો ને યાર, થોડું પ્રેઝન્ટ કરતા શીખો. જેમ કે મને તમારા ઘરનું બિહેવિયર ખબર નથી, પણ તમે તમારા પપ્પા, જેમ તમને કીધું કે પપ્પાને શોપ ચાલે છે, મતલબ પપ્પાએ દુનિયા જોઈ છે. તુંડે તુંડે મતી બેન બધા જ માણસો જોયા છે. હવે તમે તમારા ફાધરને કોઈ પણ વસ્તુ એક્સપ્રેસ કરશો તમને કહેશે મેં દુનિયા જોઈશ. એમ ન હોય. એમ ના. તારા કરતા વધારે દિવાળી મેં જોઈ. એટલે આપણે પછી પ્રેઝન્ટ કરવાનું બંધ કરી દીધું. એટલે શું થયું? ડિસ્ટન્સ વધી ગયું. હવે એ સમયે એનું એક્સપ્રેશન હતું ને એનો પ્રેમ હતો, એની ચિંતા હતી, એની તમારા પ્રત્યેની કેર હતી. પણ હું તમને બહુ સાચું કહું, કદાચ આ માધ્યમથી પહેલી વાર બોલીશ, પપ્પા આગળ તો આ નથી કીધું. હું સૌથી વધારે મૂંઝવણમાં આવું ને હા, તો પપ્પા સાથે. જો સમાધાન કોઈ કાઢી શકે એવો દુનિયાનો કોઈ વ્યક્તિ હોય ને તો બાપ છે. એનું રીઝન કહું ભાઈ, પિતા છે ને પ્રેમની ઔષધિ છે. આ દુનિયામાં તમે મૂંઝાઈ જાઓ, ટેન્શનમાં આવી જાઓ, તમને દુનિયામાં કોઈ જગ્યાએ પ્રોબ્લેમનું સોલ્યુશન ન મળતું હોય, તમે હારી જાઓ, તમને એમ થાય કે આની કરતા મરી જાવ સારું, અને તમને એમ થવા લાગે ને કે બધું હલવા લાગ્યું, તુરવા લાગ્યું, ભાગવા લાગ્યું, કાંઈ કરવાનું નહીં, દોડતું જવાનું, આ માથાને એના ખોળા મૂકી દેવાનું, હાથ લઈને માથા પર મૂકી દેવાનો, અને એટલું કહેવાનું તારો અંશ છું, તારી પાસે આવ્યો છું, મને આનું સમાધાન દે. જવાબદારીપૂર્વક કહું કે આખી દુનિયામાં જેનો જવાબ ક્યાંય ન મળે ને એ જવાબ એ આપશે. પિતા છે ને પ્રેમની ઔષધિ છે, દર્દને આમ પળમાં દૂર કરી દે. બહુ સાચું. ઇન્દ્ર ભારતી બાપુની કવિતા છે કે પિતા તો પ્રેમની ઔષધિ છે જે દર્દને પળમાં દૂર કરી દે. એની પાસે તાકાત છે સાહેબ. કેમ? આપણે એનું તો પૂંજ છીએ. માએ તો આપણને દૂધ પાયું, બાપે આપણને લોહી પાયું છે સાહેબ. અને કેમ સમજાવવું યાર? અને એના માટે કઈ નથી કરવાનું. દરેક બાપે ખાલી એટલું કરવાનું છે, રોજ પોતાના બે હાથને, પોતાના મસ્તકને, પોતાની જુબાનને, પોતાની આંખોને એક્સપ્રેસ કરતા શીખવાની છે. તમે બાપમાંથી મહાન બાપ બની જશો. જો 25 વર્ષના યુવાનના લગ્ન થાય અને 26મા વર્ષે બાપ બની ગયો તો ઉંમરથી કોઈ બાપ નથી બનાતું ને. બાપ આપણે કેમ કહીએ ઉંમરથી બાપ નો બને, બાળક આવવાથી બાપ નથી બનાતું, ઉંમરથી નથી બનાતું, એક્સપિરિયન્સથી બાપ બનાય છે. તમારા જીવનમાં એક મિત્ર એવો હશે કે જે તમારી કરતા નાનો હશે, પણ તમને એને જોઈને લાગે અમારો બાપ જેવો છે યાર. કેમ કે એની જે સલાહો હશે, એની જે મેચ્યોરિટી હશે એ લેવલની હશે. સો એક્સપ્રેસનેસ તમને બાપ બનાવે છે. અને તમારા ઘરમાં એક સ્ત્રી હશે, ભલે નાની એમથી દીકરી બી હોય, તમને માં જેવી લાગે, કેમ કે વાહલપ છે ને એ આપણને માં બનાવે છે. જે જગ્યાએથી વાહલપ મળે ને એ આપણી માં, અને જ્યાંથી પ્રોત્સાહન, પ્રેમ અને હૂફ મળે ને એ આપણો બાપ. બહુ સાચી વાત છે. અચ્છા, પણ હવે આજે તમે વાત કરી ને પિતાની, તો હવે થોડાક ફેમિલીના મુદ્દાઓ ઉપર આપણે જઈએ કે એક એવું જોવા મળે છે વધારે પડતું કે ઘરની અંદર સાસુ અને વહુના ઝઘડા થાય, અને આ ઝઘડાઓના ચક્કરમાં મોટે ભાગે એવું જોવા મળતું હોય કે પતિ અને પુત્ર પીસાય, એટલે બંને વ્યક્તિ તો મૂળ એક જ. તમને બોલવામાં કન્ફ્યુઝન થાય છે, આ લોકો જીવતા કેમ હશે? પ્રોબ્લેમ એટલા થાય કે એક સામાન્ય રીતે એની ઓરા બની ગઈ હોય. મને બહુ બધા, જો કે હવે તો એના સમાધાન લાઈવ આપી દઉં છું, તમારા માધ્યમથી આપું. સાસુ અને વહુના ઝઘડા થવાનું મુખ્ય કારણ ખાલી એટલું જ છે કે સ્વીકાર થતો નથી. મારી ટેરિટરી હોય, 25 વર્ષ મેં રાજ કર્યું હોય, અને હવે મારી ટેરિટરીમાં કોઈ રાજ કરવા માટે આવે અને મારે બધું જ આપવાનું થાય, એટલે સામાન્ય દુનિયાનો પહેલો સ્વભાવ હતું કે રાજા પોતાની ગાદીઓને છોડી શકે નહીં, એને બહુ બધા વિદ્રોહ કરવા પડે. એ વિદ્રોહનું સ્વરૂપ એટલે રૌદ્ર રૂપ એટલે એ ઝઘડા. પત્ની એમ બોલે હું સાચી છું, અને માં એમ બોલે વર્ષોથી હું કરતી હતી તો મારું તો સાચું જ હોય, અને એની વચ્ચે પેલો મુંજાઈ જાય. બહુ બધી કવિતાઓ આના પર બની છે, માવડીઓ કહેવાય ના કહેવાય, બહુ કવિતાઓ પડતા નથી. સિમ્પલ વેમાં વાત કરું, જો તમારે તમારા ઘરના પ્રોબ્લેમને સોલ્વ કરવા છે પતિ તરીકે, સાસુઓ ઝઘડશે સ્વીકારી લો, જ્યાં સુધી ટેરિટરી સેટ થશે નહીં ત્યાં સુધી. એની પાછળ બહુ સાયન્સ છે, ત્યારે સેમિનારમાં આવો ત્યારે વધારે સમજાવીશ. એટલું સમજાવી દઉં,
એ તમને સોલ્યુશન આપી દઉં. જો સાસુઓ મારી વાતને સાંભળે છે અને સાસુઓને ઝઘડાને સોલ્વ કરશે, કંઈ કરવાનું નહીં. જેવી તમારા દીકરાની સગાઈ નક્કી થાય એટલે તમારી દીકરાની વહુ, તમારા ઘરની પુત્રવધુ, તમારા ઘરની દીકરી, તમે જે માનતા હોય તે તમારા ઘરે આવે એટલે એને પોતાના 1.5 ફૂટના ડાયરેક્શનમાં જેટલી વખત આવે એટલી વખત બેસાડવાની. જેવા લગ્ન થાય એટલે સાસુએ વહુના, વહુએ સાસુના 1.5 ફૂટના ડાયરેક્શનની અંદર ઓલવેઝ બેસવાનું. સિરિયલ બંનેને સાથે જોવાની, જમવાનું સાથે બનાવવાનું, આવું 2 અઢી વર્ષ કરવાનું. એટલે તમે જેવા છો ને એવા એ બની જશે. એકબીજાને એડજસ્ટ થવાની શરૂઆત થઈ જશે. પેલું ડાયરેક્શન સેટ નથી થતું એટલે પ્રોબ્લેમ થઈ ગયા છે. આ એક બોડી લેંગ્વેજની ભાષા છે. જે લોકો સમજતા હશે સમજી ગયા હશે, બાકી બધાને ખ્યાલ આવશે. પતિને શું કરવું છે? પતિ હાથમાં ત્રાજવું રાખવાનું. મુસીબત થઈ, લોચો પડ્યો, ટેન્શન આવ્યું, હાથમાં ત્રાજવું. ભૂલ તમારી પત્નીની છે કે ભૂલ તમારી માની છે, એક સરખો ન્યાય કરવાનો. એક વાર પણ ભૂલ નહીં કરવાની. જો તમે 5 વખત પ્રોબ્લેમમાં એક સરખો ન્યાય કરી દીધો એટલે તમારી હેબિટ બની ગઈ એક સરખો ન્યાય કરવાની. એ લોકોનો માહોલ બની ગયો કે અહીંથી જવાબ તો સરખો જ આવશે એટલે ઝઘડાઓ આપોઆપ શાંત થવા લાગશે. અને આના માટે મને એવું લાગે છે ને કે એ પુત્રએ મા જોડે પણ વધારે બેસવું પડશે, કે પત્ની જોડે તો સ્વાભાવિક તો બેસતો હશે, પણ મા જોડે વધારે બેસવું પડશે. હા, એ તો બહુ સાચું સોલ્યુશન છે. એ તો ડેરી મેં તમને કીધું ને, એ સેટઅપ જ છે. પણ એને બહુ પ્રોબ્લેમ નથી. એ તો પત્નીને સમજવાનું છે. એ 25 વર્ષ તમને પ્રેમ કરતા હતા, 25 યર તમને એક ધારો પ્રેમ કર્યો, તમે આવ્યા તમને અડધો આપી દીધો. હવે આ ફિલોસોફી બોલવું એટલે બહેનોને એવું થાય કે એ થોડો આપ્યો છે, લગ્ન કરાવ્યા એટલે અમે આવ્યા છીએ, અને અમે તો એના ભરોસે જ આવ્યા ને, અમારે પાસે બીજું છે શું? બધું છોડીને આવ્યા. અમે કોને ઓળખીએ? તો કે મારા પતિના પપ્પા એટલે મારા સસરા, મારી પતિની મમ્મી એટલે મારી સાસુમાં, મારા પતિની બેન એટલે મારી નળન, મારા પતિની ભાભી એટલે મારી જેઠાણી, મારા પતિનો ભાઈ એટલે મારો જેઠ. પતિના સંબંધી તો હું આવી છું. થઈ ગયો વિરોધ? તો એને એ સમજાવવું પડશે કે પતિ કોના સંબંધી આવ્યો છે? એની મારા સંબંધી આવ્યો છે. સો હવે પ્રાયોરિટી સેટ કરીએ. જ્યારે તું બેડરૂમમાં જા છો ત્યારે તું પતિ છો, હજુ લિવિંગ રૂમમાં બેસે છે ત્યારે તું પુત્ર છો. આ જેટલું વહેલું સમજે જાય એટલો ફાયદો છે. મેઇન ઇશ્યુ ત્યારે થાય જ્યારે લિવિંગ રૂમમાં બેસી અને આપણે પતિ બની જઈએ અને બેડરૂમમાં જઈને આપણે પાછા પુત્ર બની જઈએ. થોડું અઘરું છે સમજવામાં, પણ સમજાઈ જશે. ફરી વાર બોલું છું, બેડરૂમમાં જયા પછી પુત્ર ના બનાય અને લિવિંગ રૂમમાં બેઠા હોય ત્યારે પતિ ના બનાય. લગભગ સોલ્યુશન થઈ જશે. બહુ સાચી વાત છે. અને આ રિલેશનની વાત કરીને તો આ રિલેશનશિપમાં એટલે ઘણા બધા ઘણા બધા લોકોની વાત હશે, હું જે કહી રહ્યો છું કે ઘણી બધી વખત લોકો રિલેશનમાં હોય છે છતાં એકલા પડી જાય છે, કે બે વ્યક્તિ જોડે તો છે પણ એકલા પડી ગયા છે. આવું કેમ બનતું હોય છે? બહુ બધી અપેક્ષાઓનું કારણ છે દોસ્ત. આપણે શેર નથી કરી શકતા આપણને સામેવાળા ભાઈ શું જોઈએ છે. આપણે આપીએ છીએ એનું એક્ઝિસ્ટિંગ જ નથી, અને જોઈએ છીએ આપણી પાસે છે છતાં આપતા નથી. તમે જોજો બહુ બધા મોટા મોટા બંગલાઓની અંદર એક સ્ત્રી ભૂતની જેમ રખડતી હોય. ભૂત રખડતું એમ રખડતી હોય. કોઈ એને પૂછે કે શું, તો કે છે બધું બરાબર જ ચાલે છે. અને કેટલા બધા સંબંધો તો એટલે આજે ટક્યા છે કે એક બચ્ચું થઈ ગયું છે. હવે આનું શું એમ કરીને ટકી ગયા સંબંધો. એને મારે કેવું છે, એ સંબંધોને પાછા જીવંત કરો. કેમ કે જેમાં રોમાન્સ નથી, જેમાં લાઇવનેસ નથી, જેમાં ક્રિએટિવિટી નથી ને સંબંધ નથી, માત્ર ને માત્ર એક પ્રકારનું સમાધાન છે. હવે જે એકલો પડી જાય છે ને, માણસ એટલા માટે એકલો પડી જાય છે કે એને પોતાના એક્સપ્રેશન્સ, પોતાની ફિલિંગ્સ અને વાસ્તવિકતામાં પોતાની નીડ એને શેર કરતા આવડતી જ નથી. આપણી નીડ અલગ છે અને આપણી જરૂરિયાત અને આપણી ડિઝાયર બંને બહુ અલગ વસ્તુ છે. એને સમજાઈ જાય ને તો એ સામેવાળાને શેર કરી શકે. આ દુનિયામાં કોઈ પતિ પત્ની ક્યારેય છૂટા પડે જ નહીં જો બંને એકબીજા જેવા છે એવા સ્વીકારીને સમજી લે તો. પતિ પત્ની સરખા કેવા હોય? મારી પત્ની છે મારથી સાવ અલગ છે, મારી પતિ છે મારથી સાવ અલગ. એટલે અલગ જ હોય ને, થોડા ભાઈ બહેન છો તમે, પતિ પત્ની છો. બંનેના ડીએનએ અલગ છે, બંનેનું બ્લડ ગ્રુપ અલગ છે, બંનેના નેચર અલગ છે, બંનેનું નેચરિંગ અલગ થયું છે, બંનેની જે પરવરિશ છે અલગ થઈ છે, તો બંને અલગ જ હોવાના. એકલા પડવાનું કારણ આ હું છે ને મારી પત્નીમાં હું ગોતતો હોઉં છું અને પત્ની છે ને એ મારામાં એ ગોતતી હોય છે. કેમ મળે યાર? ના મળે. જે વસ્તુ જે ખોવાણી હોય ને ત્યાં મળે, અંજવાળામાં ન મળે. પણ માની લો અત્યારે જે પોડકાસ્ટ જોઈ રહ્યા છે એમાંથી કોઈકનું લગ્ન જીવન પૂરું થઈ ગયું છે છતાં બંને વ્યક્તિ સાથે રહે છે, બરોબર છે, તો એમને ફરી એમનું લગ્ન જીવન શરૂ કરવું છે? હા, કઈ નથી કરવાનું. બંનેને બેસવાનું, બંનેના હાથમાં કાગળ લેવાનું અને મને મારા પત્ની પાસેથી કેટલી અપેક્ષાઓ છે, અપેક્ષાઓનું લિસ્ટ બનાવી દેવાનું. સામે પતિએ બનાવી દેવાનું. અપેક્ષાઓના લિસ્ટને એક્સચેન્જ કરી લેવાનું.
બહુ પ્રેમથી એ લિસ્ટને વાંચવાનું અને જે અપેક્ષાઓ જે એક્સપેક્ટેશન ફરિયાદોમાં કરવી થઈ છે એને પૂરી કરવાની અને જે એક્સપેક્ટેશન જીવવી છે એને હોપમાં ડાયરીમાં મૂકી દેવાની. એક્ઝામ્પલ સાથે સમજાવું, તમે જો મારી વાતોને સમજતા થઈ જાઓ તો મને કંઈ પ્રોબ્લેમ છે જ નહીં. તું જો મારા માતા પિતાને સાચવી લે તો મને કોઈ ઇસ્યુ છે જ નહીં. આ એક્સપેક્ટેશન છે ચેન્જ કરીને વાંચો, સમજાશે કે અરે વાહ, જો મારી માતા પિતા જો મારા સાસુને સસરા જચવાઈ જાય તો મારો પતિ એક્ઝેક્ટલી ખુશ થઈ રહ્યો છે, તું મને સમજી લે તો હું ખુશ થઈ રહી છું. તો એક નવી હોપ ક્રિએટ થઈ. જે સંબંધમાં આશા નથી એ સંબંધ મરી ગયા છે, એ સંબંધમાં આશા છે હજી બી જીવી રહ્યા છે. આશા ક્રિએટ કરો. સંબંધને ટકાવવાનું એક જ ઇન્ટેન્શન છે આશા. જેમ વૃક્ષ વાવો, ખાતર, પાણી, સૂર્યપ્રકાશ આપવું પડે, એમ સંબંધ વાવો તો પ્રેમ, પ્રેરણા, પ્રોત્સાહન અને એક એ સંબંધને ટકાવવાની આશા, હોપ ક્રિએટ કરાવવી પડે. આશા જોઈએ ને. મને ઘરે જવાનું મનનું કામ થાય, કોઈક મારા માટે રાહ જોતું હોય તો થાય, હા, બહુ સાચી અને ઘરે કોઈ આવશે એવી ઈચ્છાઓ કામ થાય કે લઈને આવશે તો થાય. તો થાય. બહુ સાચી વાત છે. એક આની ઉપર છે ને એક બીજી પણ વાત છે કે ઘણા લોકો છે ને એમના પાસ્ટ પકડીને બેસી રહે અને એના લીધે આગળ નથી વધી શકતા હોતા કે 5 વર્ષ પહેલા તમે આ કર્યું હતું એના લીધે હજી ગુસ્સો છે કે એના લીધે હજી આ છે. તો એ કદાચ કઈ રીતના એ પાસ્ટ કેમનો છોડી શકાય? મેં તમને બહુ બધાથી પહેલા આ વાત કરી. હમ. જ્યારે વહુ એ ઘરમાં આવી ને ત્યારે એની ઈચ્છા એવી જ હતી કે હું આ ઘરની દીકરી થઈને રહીશ, હું આ ઘરને સાચવી લઈશ. એક્ઝામ્પલ આપું છું. અને ઘરમાં પ્રોબ્લેમ છે તો હું સોલ્વ કરી લઈશ. પણ એક સ્ટોરી જે નીકળતી નથી. મને આવું કેમ કીધું, મને આવું શા માટે, મારું આવું કેમ? દેટ ઇઝ ઓનલી હેપન. એ માત્ર ને માત્ર એક વાર્તા હતી. જ્યાં સુધી હું વાર્તાને છોડીશ નહીં ત્યાં સુધી મારા લાઈફનું નવું ક્રિએશન શરૂ થશે નહીં. પાસ્ટને છોડવાનો એક જ ઇલાજ છે. નોટ ઓનલી રિલેશન, દુનિયાના કોઈ પણ પાસ્ટને તમારે છોડવું છે તો એક જ ઇલાજ છે. જે સમયે જે ઘટના બની તે ઘટનાએ મનની રીતે પહોંચો અને ત્યાં ચેક કરો કે આ ઘટના બન્યા પછી મેં આની કઈ વાર્તા બનાવી છે. ઘટના એવી હતી કે મારા પતિએ મારા પર હાથ ઉપાડી દીધો બધાની સામે. હેપન ઇઝ ધેટ હી સ્લેપ મી. સ્ટોરી શું બેની? સાવ નમાલો માણસ છે, માં ઘેલો માણસ છે, ઇજ્જત ના કરનારો માણસ છે. આ સ્ટોરી ચાલે છે. હવે ઘટના શું હતી? હાથ ઉપાડો. હાથ ઉપાડો, માત્ર હાથ ઉપાડો. વાર્તા ક્રિએટ ના કરો. એ સમયે સંજોગ શું હતો એ ચેક કરો. સ્ટોરી ભૂલી જાઓ એટલે ઘટના આપોઆપ ચેન્જ થઈ જશે. વાહ. સ્ટોરી પરેશાન કરે છે. એ ઘટના પરથી બનેલી સ્ટોરી પરેશાન. અને આપણે એ જ જોઈએ છે. તમારા પૈસા કોઈ વ્યક્તિએ 5 લાખ રૂપિયા બૂચ મારી દીધા, પણ તમારી પાસે કોઈ નવો માણસ 5 લાખ માંગે, તમારા મનમાં એક જ વિધાન આવે, આ બૂચણ્યો જ હશે, આ બૂચ મારે એ જ હશે. સ્ટોરી. પાસ્ટને ભૂલવા માટે એક જ વસ્તુ છે, પાસ્ટથી ક્રિએટ થયેલી સ્ટોરીને ભૂલો. ભૂલી હેપન ઇઝ હેપન. થઈ ગયું તે થઈ ગયું છે, એને ક્રિએટ કરો, એને ક્લિયર કરો, એને સોલ્વ કરો. જે થઈ ગયું છે એને સોલ્વ કરો. હું કામ લગાવી હતી પૂછો, રીઝનમાં જાઓ, એને સોલ્વ કરો, એની સ્ટોરી ના બનાવો. એટલા ખાલી થઈ જશે. બહુ સાચી વાત છે. મારે છે ને હવે આમ તો મેં ઘણી બધી વાત કરી પણ મારે તમે હજારો લોકોને મળ્યા, ઘણા બધા લોકોના જીવન બદલ્યા, 4000 થી વધારે સેમિનાર નો રેકોર્ડ છે. કદાચ તમે હમણાં આંકડો પણ આપ્યો 4370. 4370. એટલે જોવા જઈએ એક દિવસનો એક સેમિનાર કરીએ તો એ કેટલા વર્ષોની યાત્રા છે. બરોબર છે. કોઈ એવો કિસ્સો, કોઈ એવી ઘટના, કોઈ એવા વ્યક્તિને મળ્યા કે જે પ્રસંગ એવો બન્યો કે જે તમે આજે યાદ કરો ને તો આજે પણ આંખો ભીની થઈ જાય? અનુજભાઈ, ભગવાનની કૃપાથી, ગુરુજીના આશીર્વાદથી, માતા પિતાની કૃપાથી, પ્રકૃતિ યુનિવર્સના બ્લેસિંગથી મારા બધા જ પ્રોગ્રામ એવા હોય છે જેમાં કોઈને કોઈ ઘટના બનતી હોય છે. એક બી પ્રોગ્રામ એવો નથી હોતો કે જેમાં કોઈ એક ઘટના ના બને. બ્લેસિંગ. પણ જો કોઈ મને યાદ કરવાની વાત કરે તો એવા કેટલી ઘટનાઓ છે કે જેને મને આમ ભૂલી પણ ના શકાય એવી ઘટનાઓ છે. મારો એક વંદન કરીને પ્રોગ્રામ છે જેમાં 102 વર્ષના એક દાદીમાં પોતાના 4 દીકરાઓ અલગ અલગ રહે છે અને દાદીમાં એક દીકરાની ઘરે રહે છે. જે 4 દીકરાઓને સાથે મળ્યા નથી એવા 20 વર્ષ થઈ ગયા હશે, સાથે ચારે નથી મળી શક્યા. વંદનમાં ચારે સાથેનું પૂજન કરે છે. મને આમ કરીને બોલાય છે, ખાટલા પર સૂતા છે, માથા પર હાથ મૂકે છે અને મને કહે છે ત્યાં લઈ લે ને ભગવાન, કોઈ ચિંતા નથી. આટલી અપેક્ષાઓ ખાલી માની હોય છે કે મારા 4 દીકરાઓ ખાલી મને સાથે એકવાર જોવા મળી જાય બસ. દરેક પ્રોગ્રામમાં આવી ઘટના બને છે. અમે સ્ટોરી નથી મૂકતા. હવે સ્ટોરી એટલા માટે નથી મૂકતા એની કે કોઈ વ્યક્તિએ કેટલો ભરોસો કર્યો હોય, એ ઇન્ટરનલ બોન્ડિંગ હોય એ મને શેર કરી દે, એના અફેર હોય એ મને શેર કરી દે, એના લાઈફમાં ચાલતી પ્રોબ્લેમ મને શેર કરી દે, પતિ પત્નીના સંબંધોમાં ચાલતી ખટાશ મને શેર કરી દે. એટલે મેં એને બહાર મીડિયામાં નથી મૂકતા. પણ એવી હજારો ઘટના બને છે કે જે હું ભૂલી નથી શકતો. આ તમામ યાદ કરો છો તો હું તમને કહું કઈ યાદ કરીને કહું. દરેક પ્રોગ્રામની એવી એક ઘટના હોય છે. એક ઘટના તો મને પણ કદાચ એક કિસ્સો તો મને પણ યાદ આવે છે, કદાચ શેર કરાય નહીં કરાય ખબર નહીં, પણ 40 વર્ષથી એક પરિવારના 4 ભાઈઓ બોલતા નહોતા. હા, એ ચાણસ્માનો કિસ્સો છે. હા. ચાણસ્માની અંદર જૈન દેરાસરમાં પ્રોગ્રામ હતો
અને એ દીકરો જે દીકરાએ શેર કર્યું એ એના મમ્મીના પેટમાં પણ નહોતો. એ પહેલાનો આ પરિવાર છૂટો પડી ગયેલો. 4 કે 5 ભાઈઓનો પરિવાર છૂટો. અને એમાંથી 2 ભાઈ જ હવે હયાત, બાકીના તો ગુજરી ગયા. એટલે 40 વર્ષથી આ લોકોને બોલવાનો બી વ્યવહાર નહીં. અને એના હાથમાં માઇક લઈને કીધું કે આજે અમે મારા પરિવારને બધા એક થયા અને નેક્સ્ટ ડે બધા સાથે બેસીને ભોજન કર્યું, ગામવાળાએ બધાએ ભોજન કર્યું. આવા કિસ્સાઓ પણ ટૂંકમાં આટલા પ્રોગ્રામ કરતા કરતા અનુજભાઈ, હું પહેલી વાર બેઠકના માધ્યમથી આ બોલી રહ્યો છું. હું એવું શીખ્યો ને એવું સમજો ને એવું જાણ્યો છું કે કોઈ માણસ ક્યારેય ખરાબ હોતો નથી. ખરાબ હોય છે પરિસ્થિતિ, સમય, સંજોગ અને આજુબાજુનું વાતાવરણ. એટલે આ દુનિયામાં કોઈ માણસ એવો છે જ નહીં કે જેને સુધરવું નથી, જેને જિંદગીમાં આગળ વધવું નથી, પણ એને માધ્યમ નથી મળતું, એને યોગ્ય મીડિયમ નથી મળતો, અને સૌથી મોટી વાત, એને એ બદલવા માટેની કોઈ આશા નથી મળતી. હા, એટલે માણસ બદલી જ જાય છે. બહુ સાચી વાત છે ને ખરેખરમાં આ વસ્તુ કદાચ સમજાઈ જાય ને તો માણસનું આખું જીવન બદલાવી જાય. દરેક પ્રોગ્રામમાં આપણે એ જ પ્રયત્ન કરીએ છીએ. પરિવારોત્સવ હોય, સ્પર્શ હોય, વિજય ભવ હોય, એક દૂજે કે લીએ હોય, વંદન હોય, ઇવન તો સ્ટાફ ટ્રેનિંગ હોય. સ્ટાફ ટ્રેનિંગમાં મને કંપનીઓને નામ નહીં લઉં, કંપનીઓના સ્ટાફ ઓનરનું જેને મારો લેક્ચર હોય છે ઓનેસ્ટી ઉપર, ઓથેન્સિટી ઉપર, તો લોકો લેટર લખે છે કે અમારા કારણે કંપનીને 10 લાખનું નુકસાન થયું છે, આના માટે સંપૂર્ણ જવાબદાર અમે છીએ, પગારમાંથી કાપી લેજો પણ આજે ક્લિયર કરી લો. લેટર લખે છે કે તમે મને 8 કલાકનો પગાર આપો છો, હું માત્ર 2 કલાક કામ કરું છું, માત્ર 2 કલાક કામ કરું છું. જ્યારે હું ઓથેન્ટિસિટી પર કામ કરાવું, જ્યારે કેમ, માણસ તો ખુલ્લું જ છે, માણસ તો ખુલ્લું જ છે. તમે વિચારો, પતિ પત્નીના સેમિનારમાં કોઈ પત્ની એવું બોલે કે મારે 4 લોકો સાથે અફેર છે? બોલે છે. કેમ કે એને દેખાઈ ગયું કે આ 4 લોકોના અફેર કરતા મારો પતિ મારા માટે મહત્વનો છે. અમે આ મૂકતા નથી ક્યાંય, અને ક્યારે મૂકશું પણ નહીં. કેમ કે એ એના કરતા વધારે જરૂરી છે બહેન માટે. આ ભાઈ એક આર્મીના પ્રોગ્રામ અમે કરીએ છીએ, એક બેન નીચે ઉતરે છે, નવી સાડીમાંથી આમ ટુકડો ફાડે, હાથમાં બાંધી દે. આપણે પિક્ચરમાં જોયું હોય, મારા હું બોલું છું બી તમારા રૂવાડા અત્યારે ઊભા થઈ જાય છે. બેન આવું શું કામ કરો છો એમ? અને મને એમ લાગ્યું કે હશે જ, હું કામ કરો છો? બોલે तेरे बोलने के बाद, तू मेरा भाई नहीं है लेकिन तेरे बोलने के बाद इस बंदे ने मेरे को 25 साल के बाद सॉरी बोला है. आज 25 साल के बाद सॉरी बोला है वो. એટલે સંબંધો બહુ સિમ્પલ છે. 2 ભાઈબંધોની કેટલી કહાનીઓ છે, 2 બેનપણીઓની દુબઈની મારી કેટલી કહાનીઓ. દરેક પ્રોગ્રામમાં એક ઘટના બનતી હોય છે. પણ છે ઘણા બધા સંબંધો આજે ફટાફટ તૂટે છે, સ્પેશિયલી ઇન હસબન્ડ વાઇફ બહુ રિલેશન કે તૂટે છે. આપણે પેલું સાંભળેલું ખબર, લવ એટ ફર્સ્ટ સાઇટ. હવે એવું ચાલે છે, ડિવોર્સ એટ ફર્સ્ટ ફર્સ્ટ સાઇટ. રાઈટ. આ જ્યારે હું બોલ્યો ત્યારે એક ભાઈ ઊંચો હાથ કર્યો, સાહેબ એવું ના હોય, અમે તો છેલ્લા 20 વર્ષથી ઝઘડીએ છીએ તો સાથે છીએ. મેં એમને સ્ટેજ પાસે બોલાવ્યા અને બધાને કીધું ઊભા થાવ અને મને તાલી પાડો. બોલે શું કામ તાલી પડાવો છો, ઝઘડી થતો હોય? મેં કીધું ઝઘડી લો છો એટલે સાથે છો, ભરાઈ જાઓ છો ને એટલે તમે છૂટા પડી જાઓ છો. મેં કીધું ને, છોડી દેવું બહુ સહેલું છે, જીવવું બહુ અઘરું છે, સાથે રહેવું. એટલે ઘણા બધા તો પ્રેમના સંબંધો પ્રેમના અભાવથી નહીં પરંતુ અહંકાર, ઈગો વશ તૂટતા હોય. 100% એનું મેઇન ઇન્સ્ટ્રુમેન્ટ આપણે જે 2 કલાક થેડા થઈએ છે મોબાઈલ. હા, 70% સંબંધ તૂટવા પાછળનું એક સાધન હોય છે મોબાઈલ. રીલ લાઈફ ને રિયલ લાઈફ બંને અલગ હોય છે. હું મારી વાઈફને લઈને ગોવા ફરવા જાઉં, તમારી વાઈફ ન હોય તો ઈચ્છા કરે, નહીં જવું તો પડશે જ. આ લોકો ગયા છે. ફર્સ્ટ. સેકન્ડ, હું કંઈક છું એ સાબિતી અહંકારથી જ મળે છે. અને ઈગો દુનિયાની દરેક સમસ્યાનું મોટો પ્રોબ્લેમ એ ઈગો છે. અને ઈગોનું સમાધાન એ દરેક સમસ્યાનું સમાધાન છે. તમે માણસનો અહંકાર સંતોષી જો ને એટલે માણસને કાંઈ જોતું નથી. 2 ગાડી જઈ રહી છે, એકદમ સામે આવી ગઈ, બંને હોર્ન મારે છે, બંને ડીપર મારે છે, ઝઘડો થાય, પણ એક વ્યક્તિ સેજ મસ્તી ગાડી સાઈડ કરે એટલે બીજી ગાડી નીકળી જાય. હવે એ શું કર્યું આ ભાઈએ? પેલાના અહંકારને સંતોષો, સેટિસ્ફેક્શન કરવું પડશે. અને ઘણી વખત કેવું થાય, સંબંધમાં કોઈક વાર ઝઘડા થાય, સ્વાભાવિક છે. જેમ તમે હમણાં વાત કરી કે 20 વર્ષથી ઝઘડા તો થાય, પરંતુ ઝઘડા પછી જે કોઈકની ભૂલ છે ને સ્વીકારીને સોરી નથી બોલાતો. અને હસબન્ડ વાઈફમાં તો આપણે ક્રમુજમાં એવું કહીએ કે હંમેશા માફી પતિ જ માગે, પત્નીને નહીં માગવાની. એ ફિલોસોફી છે, બંને સોલ્વ કરીએ. માફી માગી લેવું એ ઝઘડાનું સમાધાન નથી, પણ માફી માગી લેવું એ સામેવાળાના અહંકારને સંતોષવાનો પ્રકલ્પ છે. બસ ને, માફી તો માંગી હવે એમ, મતલબ શું? હા શું સોરી બસ, એ શું સોરી બસ ને સોરી. ઓકે, ડીપ ટોપિક છે, ક્રિએટ કરીએ. સોરી કહેવાથી સંબંધ ટકતો નથી, સોરી કીધા પછીની સંવેદનાને જીવવાથી સંબંધ ટકે છે. હું તમને તમાચો મારી દઉં, તમારા તમાચા ઉપર હજી મારી મારા ગાથની આંગળીઓ 4 છપાઈ ગયેલી છે, હું તમને કહું સોરી. ના યાર, એ સંવેદના ગંવાની છે, એની પાછળની ઘટના જેને સોરી કહેવું પડે. બીજી વસ્તુ, જો આવું બધું બહુ લાઈફમાં ચાલી રહ્યું છે, કોઈ પતિ પત્ની મને સાંભળી રહ્યા હોય,
કાંઈ કરવાનું નથી. તમારે શું કરવાનું છે? ચેક કરવાનું છે કે દરેક વખતે સોરી 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 બોલવાથી પણ જો સંબંધ ટકતો નથી ને તો એ સંબંધને છોડી દેવામાં જ ફાયદો છે. પણ ચેક કરીને છોડજો કે જિંદગીમાં જે ચાલી રહ્યું છે એ ચાલી રહેલી ઘટનાઓ વધારે મહત્વની છે કે આ માણસ વધારે મહત્વનો છે. જો માણસ વધારે મહત્વનો હોય તો ઘટનાઓને ભૂલી જાઓ, અને જો ઘટના વધારે મહત્વની હોય તો માણસને ભૂલી જાઓ. કેમ કે બે તમે સાથે લઈને નહીં ચાલી શકો. ઘણી વાર કેવું થાય કે યુવાનોની જ વાત કરીએ, નવા પ્રેમમાં પડ્યા છે, હમણાં થોડાક સમયમાં લગ્ન કર્યા, લગ્ન કરતા પહેલા કદાચ 6 વર્ષ 5 વર્ષ જોડે રહ્યા અને લગ્નના 6 મહિના પછી તરત છૂટા થઈ જાય છે. પેલા એ લોકો બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ હતા ને, હવે પતિ પત્ની થઈ. બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડની કેવું હોય, આશાઓ અને અપેક્ષાઓ પૂરી કરવી એ જ એના આખા દિવસનો ગોલ હોય. અને પતિ પત્નીને કેવું હોય, પત્નીનો ગોલ બદલી જાય, ઘર સાચવવું, બધાને સાચવવા, સંબંધો સાચવવા, પતિની જવાબદારીઓ વાળું થઈ ગયું. જો થોડું સમજજો, બધા પતિ પત્નીને સમજે છે, બધા યુવાન દોસ્તોને પણ સમજાશે. લગ્ન પહેલાના જીવનની અંદર જવાબદારીઓ ઓછી હોય એટલે પ્રેમ વધારે હોય, અને લગ્ન પછીના જીવનમાં જવાબદારીઓ વધી જાય એટલે પ્રેમ ઘટી જાય. આ ખોટી ફિનોમિના છે. સાચી ફિનોમિના એ છે કે લગ્ન પહેલાના જીવનદારમાં પ્રેમ હોય એટલે જવાબદારી દેખાતી ના હોય, અને લગ્ન પછીના જીવનમાં જવાબદારીઓ દેખાવાની શરૂ થાય એટલે પ્રેમ દેખાવાનો ઓછો થાય. ખાલી ફેરફાર એટલો કરવાનો, જવાબદારીઓને વધારતી જવાની, એની સાથે પ્રેમને પણ એટલો વધારતો જવાનો. કેમ કે જવાબદારીઓ વધશે ને પ્રેમ ઘટશે તો જવાબદારીઓથી ભારથી તમે જીવનને ડિસ્ટ્રોય કરશો. પ્રેમ તમને ઝૂકવાની રીતે ટકાવી રાખશે અને જવાબદારીઓ તમને ઉપર લઈ જશે. કેમ કે માત્ર હું તને પ્રેમ કરું છું એમાં પેટ નહીં ભરાય. બહુ સાચી હું તને પ્રેમ કરું છું, બાળકોની ફીસ નહીં ભરાય. હું તને પ્રેમ કરું છું તો ઝૂંપડામાં રોજ સાંજે પાણી પડશે. હું તને પ્રેમ કરું છું તો પેલી દેખાતી હશે એકદમ બ્યુટીફુલ, કપડાં ફાટેલ પહેરવા પડશે. એટલે જવાબદારીઓના ભાંજ થયેલો પ્રેમ એ સૌથી વધારે મહત્વનો છે. મારા ઘણા બધા દોસ્તો મને ડાયમંડમાં અત્યારે બહુ ટોપ પર છે, અને એ લોકો બહુ સરસ વાત કરે છે કે 8 કલાક આંખ નાની કરી અને હીરાને જોઈ લેવાનો, 9મી કલાકે આંખ મોટી કરીને પરિવારની હારે બેસવાનો. કેટલી મોટી વાત કરી. આ ઝીણી આંખ કરવી એનો મતલબ કે કામમાં જ ફોકસ કરવું, અને મોટી આંખ કરવી એટલે બધું છોડીને પરિવારની હારે રહેવું. સમજવા જેવો મુદ્દો છે. એ લોકોની પર્સનલ લાઈફ બહુ સરસ ચાલે છે. પ્રોફેશનલ લાઈફ તો ટકાટક જ ચાલતી હતી. એને સમજાઈ ગયું. કોને સમજાવ્યું? રામ જાણે. સમયે સમજાવ્યું છે, અનુભવે સમજાવ્યું. એ લોકો સમજી ગયા કે આના વગર નહીં થાય. એ પતિ ટોપ નંબર પર છે, એ પિતા ટોપ નંબર પર છે, પુત્ર ટોપ નંબર ઉપર છે, બિઝનેસમેન ટોપ નંબર ઉપર છે, સમાજનો અગ્રણી ટોપ નંબર, 5 લાઈફને બેલેન્સ કરે છે, માટે ટોપ પર છે. સર, બહુ આનંદ થયો વાત કરીને. પણ કદાચ જે માણસ અત્યારે થાકી ગયો છે, હતાશ છે, નિરાશ છે, જીવનમાં બહુ જ અટવાઈ ગયો છે અને હવે લાગે છે કે કંઈ નહીં થાય, એ વ્યક્તિની આંખમાં જોઈને કદાચ છેલ્લો એક મેસેજ તમારા પોડકાસ્ટના માધ્યમથી આપવો હોય તો શું હશે? હું એને એટલું જ આપીશ કે જો મારી વાતને તું સાંભળી રહ્યો છે અને જીવનમાં તું થાકી ગયો છે, હારી ગયો છે, અને છેલ્લી આશા હોય તો એક કાગળ પેન લઈ અને માત્ર એટલું લખ કે તારા જીવવાથી કેટલા લોકોને ફરક પડી જશે, તારા ઊભા રહેવાથી કેટલા લોકોનું જીવન બચી જશે. કેમ કે છે ને, કોઈ ખૂણામાં બેસીને રડી લેવા કરતા દુનિયાના દરેક ખૂણે જઈ લડી લેવું સારું. કેમ કે મનમાં ભરવાથી માણસ મરી જાય છે અને મન ભરીને જીવવાથી માણસ જીવી જાય છે. જીવવાથી જંગ જીતાશે, મરવાથી જંગ અને દુનિયા બધું હરાશે. બહુ સાચું છે. થેન્ક યુ સો મચ સર, તમે જોડાયા. અને ખરેખર આજે એક મોટિવેશનની વાત નથી, પરંતુ આજે ઘણા સમય પછી મોટિવેશનની વાત જ નહીં. આજ ખરેખર માણસને હળવો કરવા માટેનો જે અભિગમ હતો, જે વિષયથી આપણે વાત કરી, એમાં બહુ જ મજા આવી. થેન્ક યુ સો મચ. ધન્યવાદ દોસ્ત, મને બહુ મજા આવી ભાઈ, ખરેખર.